बोलो सदगुरु महाराज सत्य सनातन धर्मनी रामदेव महाराज जय बोलो आटलो बधो डायरो बैठो जय तो बोलो एमां क्या पैसा देवा प्रेम थी जय बोलो ने बाप भागवत भगवान की गिरनारी गुरुदत्त महाराज की ओम नमः पार्वती पति हर 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 महादेव सदगुरु ना चरणे नमो मांगो प्रेम प्रसाद दया करे मन दीजियो हरि रस अमृत स्वाद दया करी दीजियो हरि रस अमृत स्वाद एक शब्द गुरुदेव का ताका अनंत विचार थे मुनिजन पंडिता जन वेद न पामे पा सदगुरु ना वखाण शो करो ए मुख थी कहो तो माप न आवे इंद्र कुबेर जनो पार न पावे चार वेद जना गुण गावे दास सवाने स्वामी फुलगर जी मळ्या चरण प्रताप थी गुण गावे दास सवाने स्वामी फुलगर जी मळ्या चरण प्रताप थी गुण गावे चरण प्रताप थी गुण गावे सरस मजानो भागवत सत्संगનું આયોજન કર્યું છે રતનવાવ ગામના આંગણે જો કે અમારે તો અહીંયા પહેલી વાર આવવાનું થયું છે
અરે કરમસિંહભાઈ ને બધા મારા ઘરે આવ્યા હતા, પણ આ કાંઈક નાતો હશે પ્રભવનો કે અમારે અહીંયા આવવાનું થયું છે. કારણ કે સમજી એકાય એવી વસ્તુ નથી. આ બધા આ કાર્ય કરે છે એ ખોટા કરે છે એવી કોઈ મારી વાત નથી, પણ ભજન સત્સંગ સમજવું ને બધી અઘરી બાબત છે. સાંભળે છે એ બધા વાતો કરે છે ને જ્ઞાનના સોપડાય ફાડ્યા કેટલાય ખટારા ભરાય એટલા, પણ ઉતરતું કેમ નથી મને એ નથી સમજાતું. ને અત્યારે તો તમે જોવો તો આમ આખી દુનિયામાં વેરાગ ફાટી ગયો એવું નથી લાગતું. કથા એવું ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા એવું મંદિર ને 5-5 ગામ ભેગા ધુમાડા બંધ જમે. મને એમ થાય કે બગાડ કા નથી અટકતો. વિચારવા જેવું તો છે કઈ. આપણા ગઢા એટલું કરી નહોતા શકતા, પણ તોય એટલો બગાડ નહોતો. સમજવાની જરૂર છે. કહેવાનો મારો મિનિંગ હું સમજી ગયો છું, તમે નથી સમજતા એવી કઈ વાત નથી. કોઈ અવળો અર્થ ન કરતા, કારણ કે હું તો અહીં આનંદ કરાવવા આવ્યો છું. હમણાં 2 કલાક રોકાઈને હમણાં નીકળી જવું છે. પણ જે જીવન મળ્યું છે ને એ કઈક અલૌકિક જીવન મળ્યું છે. તમને અને ખબર મને ખબર હોવી જોઈએ કે ઈશ્વરે માણસ આપણને શું કામ બનાવ્યા. એટલે મેરાની વાણી કહે છે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. અત્યારે આ બધા ચાચુ ભણ્યા છે તો અમને કોઈ બોલવા જ નથી દેતું. લ્યો આ ભણતરનો બુદ્ધિનો વિજ્ઞાનનો પૈસાનો વિષય જ નથી રામ. આ બધું ખૂટી રહે ને પછી એનો ગણે મંડાય. ભજન તો આગી બાબત છે. ગંગા સતીની વાણી કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દે. પિંડ બ્રહ્માંડ ટપા પડે છે આમાં, માથા જલાવે બધા. હું તમને કઈ જ્ઞાનની વાતો કરવા નથી આવ્યો, પણ કહેવાનો મિનિંગ મારો શું છે કે સદગુરુ તો બધાને હશે જ. મારો કહેવાનો મિનિંગ એ છે કે અમુક વાતો સદગુરુ પાસે તમે કંઈક આને ફોડો, સદગુરુ પાસે કંઈક માગો. કોઈ માગતું નથી ને એમાં જ રાફડો ફાટ્યો છે. ઘણા એ બધા એમ જ કહે છે કે અમારે સાધુ બની જવું, સાધુ બની જવું. બની જાઓ ને હારા મારો ધંધો નથી. બાપુ ઈ કે પૈયા લાગે ને પૈસા મૂકી લ્યો, વગર વેરટ નો ધંધો છે. પણ હમણાં કોઈક ચેલા એવા કોઈક ભટકાય કે બાપુ અમે તમને ગુરુ બનાવ્યા છે, પણ અમે આવ્યા છીએ ક્યાંથી, ક્યાં છે, ક્યાં જવાનું છે. બાપુ આનો જો અમારો મેળ ન પડે તો અમારો અવતારે ફોગટ જાય ને રામ. ઈ કોઈ પૂછતું નથી, ઓલામને કઈ દેવું નથી, બધા એનું હાલ્યું છે. પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવો. ગંગા સતીની વાણી પુરાવો આપે છે કે તમારું અને મારું એક માના ઉદરમાં બીજનું રોપણ થાય અને માના ઉદરમાં 9 મહિના સુધી માણસનો વિકાસ થાય અને આ દુનિયામાં આવે 60-80-100 વર્ષ જીવે અને પછી મરી જાય. પછી શું? આ દુનિયામાં તમે અને હું આપણી પેઢીઓની પેઢીઓ વહી ગઈ પછી શું? તમને ને મને કોઈ પૂછે કે ફલાણા ભાઈ તો કે ગયા, તો કે હવે બસ પૂરું ગયા. ગંગા સતીની વાણી બાપુ એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું દેશ. આ દુનિયામાં તમે આવો, તમારો આગમન થાય, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય, પછીનો દેશ દેખાડું બાપુ કેવો હોય છે. ગંગા સતી એમ કે છે કે તમે મરી જાઓ, આ દુનિયા છોડીને જાઓ, પછીનો દેશ દેખાડું. ગંગા સતી પાનબાઈની વાણીમાં બાપુ ઉતરજો અને ઉતરો ને એમાં મગજમાં ન બેહે ને તો સદગુરુને પૂછજો કે શું કહેવા માંગે છે. 52 રચના કરી ગંગા સતીને આ સમજાવવા માટે, માફ કરજો, પાનબાઈને સમજાવવા માટે ગંગા સતીએ 52 પદ બનાવ્યા. એમ નામ બાપુ દુનિયા ગાણા નથી ગાતી. એમની પેઢીઓના કઈ અમારી આ કોથળા નથી આવતા કે અમારા બાપાને ગાણા ગાવશો તમે તમારી આ 10 મણ બાજરો મોકલાવી. ના, એવું નથી કર્યું છે એવું એટલે ગાણા ગાવા પડે છે. ભજન સમજાય વાત જ નથી રામ. કારણ કે મારો કહેવાનો અર્થ શું છે કે સમજાય એવું છે, પણ એવા જો માથે કોઈ સદગુરુ મળી જાય, એવા કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય. આ ભાગવત છે. ભાગવત એટલે ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, ભ એટલે વૈરાગ ને ત એટલે તરવું. આખી દુનિયામાં બાપુ માણસના અવતારમાં તરવા માટેનો જો કોઈ ગ્રંથ હોય તો આ ભાગવત છે. જો ભાગવત મગજમાં ઉતરી જાય તો આ દુનિયાનો ફેરો મટી જાય. બાકી અમે કથા કરી પણ 100 તો ઉભા વાહડા જેવા કઈ સુધારો ન થયો. શું કથા કરીને કરવાનું? આ રામકથા હોય, આખી દુનિયા સાંભળે છે. રામકથામાં હોય શું?
દશરથને 4 દીકરા અને રામ વનમાં ગયા અને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી ખબર આપી રામ ત્યાં ગયા રામે રાવણને માર્યો સીતાજીને લઈને આવતા વાત તો આવડી આજ છે બીજું કઈ આપણે આ બાપુ જેવા વાંચતા હોય તો ભલે મોરારી બાપુ જેવા વાંચતા હોય તો ભલે વાત તો આવડી આજ છે ને તો શું આપણે શું કરવી જો પણ કથા સાંભળ્યા પછી જો બાપ દીકરાના સંબંધ બગડેલા ન મટે હાઉ વહુના સંબંધ જો ન મટે ભાઈ ભાઈના જો તિરાડ પડી હોય ન મટે કથાનો કોઈ મતલબ નથી મારા રામ એકતાની જરૂર છે જીવનમાં છે ને તમે સિંહ જેવું જનાવર હોય ને અને તમે લાકડી તમારા હાથમાં હોય ને તો સિંહ અહીંયા ઉભો રહી જાય ક્યારો આ માણસ છે આનો ભરોસો ન કરે સિંહને ભગાડવો હોય તમારા પાસે હથિયાર હોય તો સિંહ ભાગે કૂતરો હોય 2-3 કૂતરા હોય ને તમે વાંકા વાળીને પાણો લ્યો તો કૂતરો ભાગે પણ ઓલું મધ બેઠી આવડો કાંકરો મારજો ખબર પડે એ શું કામ ભાગવું પડે મધ ભગાડે શું કામ કૂતરો જેવડો હોય સિંહ જેવડો હોય આખલા જેવડા હોય ઈ આપણે ભાગે છે મધ ના માયકું આવડે એવડી હોય તોય આપણે ભાગવું પડે એની એકતા છે એટલે ભગાડે છે રામ વિચાર કરજો એક માયક તમને કઈ ન કરીએ કે પણ એની જે એકતા છે ને ઈ એટલા માટે કહું છું કે બધા ગામ હોય ને એમાં 100 મણ દૂધ બગાડવું હોય ને તો એમાં 60 નું ટીપું એક જ જોવે 100 મણ ને પથારી ફરી જાય એટલે આવડું મોટું કામ કર્યું હોય ને એમાં દૂધના ટીપા એટલે 60 ના ટીપા જેવા કોક હોય એ સંભાળી લેવાય પછી ગામ હોય ને એમાં બધા હોય કારણ કે આવા બધા એના તો ઘણા બધા આયોજનમાં અમે રસ લીધેલો છે ને એટલે અમને ખબર છે અને 1000 રૂપિયા આપે ને હિસાબ નથી માંગતો 20 આપ્યા હોય ને હિસાબ માંગે ચા વાપર્યા જેટલા આવ્યા હતા આપણે તારા 20 લેતો બાપા 10 તને ઉમેરીને દઈ ઈવડા ઈ જ લોહી પીવે છે એટલે સમજાય એવી વાત નથી રા જીવનમાં એકતાની જરૂર છે હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને મારી ભલામણ એક જ હોય કે એકતા રાખો મા બાપની સેવા કરો બસ મા બાપ જેવા બાપુ ભગવાન ભલે તમે જ્યાં દેતા હોય દેજો વાપરજો ખાઓ પીઓ મોજ કરો પણ મા બાપને બાપુ પહેલા જાળવજો મા બાપ છે ને એ જ આપણા ભગવાન છે એ જ આપણા ગુરુ છે એ જ આપણા કુળદેવી છે જે ગણો એ માન બાપથી તમને મને આ દુનિયા જોવા મળી હોય તો એ તમારા મા બાપથી તમને જોવા મળી છે મારા મા બાપથી મને જોવા મળી છે મા બાપથી બાપુ બધું પછી ચાલુ થાય અને મા બાપ દુનિયામાં તમે દુખી કરો એટલે જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે આપણા શબ્દો તમે સંભાળજો અને છેલ્લે જો રોતા આવડે તો મને કહેજો હું આ દુનિયામાં હોય કે ન હોય મા બાપને દુખી કર્યા પછી જો છેલ્લી જિંદગી તમારી બરબાદ ન થઈ જાય તો બાપુ આ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ લખવું હોય તો લખી લેજો અને હું તો આ બહેનો છે ને બહેનોને ખાસ કહું કે તમારા સાસુ સસરા છે ને એ તમારા માતા પિતા છે એને સાચવજો મારા જેવું તમને હું તો હાથ જોડીને કહું છું કારણ કે ઘણી જગ્યાએ બાપુ એટલા બધા દુખી છે ને એની કોઈ સીમા નથી અને આ શરીર છે ને એક દી આપણું વ્રત થવાનું છે લખી લેજો અને આપણે જેવું વાયુ છે ને એવું જ ઉગવાનું છે પછી રોએ મેળ નહીં પડે તમારા સાસુ સસરા છે ને એ જ તમારા માતા પિતા છે સમજી લેજો એને પાણીના લોટાની જરૂર હોય બાવડું પકડવાની જરૂર હોય બાપુ હારી પેટી જોતી હોય સારું ઘરનું ગાડું હાંકવું હોય વ્યવસ્થિત ધંધો જોતો હોય તો ગઢાના આશીર્વાદ જ કામ કરશે બાપુ બુદ્ધિવાળા પૈસા વાળા તમે જોવો તો શહેરમાં એ રખડે 45 વર્ષના કોઈ દીકરી નથી દેતું પૈસાથી નકરું નથી પતતું રામ કઈક માણા થવાની જરૂર છે હું તો કોઈ નથી કહેતો આ ગાયું હાટું પ્રોગ્રામ કરવાના છે ને આ કરવાનું તે કરવાનું એ બધું હવું ના ભાગ પ્રમાણે જ હોય કીડીને કણ હાથીને મને 1000 હાથ વાળો દે છે આપણે મરી જવું તો શું થાય કાંઈ આપણે હાંકવતા નથી કોઈની માથે વજન છે નહીં બધા લઈને ફરે છે મેં કર્યું તો જા તાર લેતો જાય બીજા વાપરશે કાંઈ છે નહીં રામ માણા જન્મે ને 2-2.5 કિલો નો હોય 60-80-100 વર્ષ જીવન મરી જાય પછી શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય વચ્ચે ઠેકડા ભરવાનું છે ભલા માણા મજા કરી લ્યો ને મોજ કરી લ્યો આપણા ગઢાએ સારું લુગડું નથી જોયું સારું જોડું નથી પહેર્યું અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગેટ કરે બોલો આપણને પારલે નથી જોયું પણ તમે જોવો ને હવે અત્યારે બુદ્ધિ વાળા બધો અત્યારે કોઈ ફાટલું થીગડા વાળું પહેર્યું હોય તો હવે આ ફેશનમાં બધા ફાટલા પહેરવાનું ચાલુ કર્યા બોલો આપણે એમ થાય કરે તમારી ભલે થાય તમારી આપણી માવડીઓ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો દેહ નો દેખાવો જોઈએ આ આપણી સંસ્કૃતિ આ આપણું ધર્મ ને આ આપણી બાપુ કમાણી હતી હવે એના બદલે અત્યારે ઓલા જીન્સ માથા માલપા વયા જાય એવડા ફાંકા વાળા પહેરે પાછા બધા એના હારા વાળા કે બોલો આપણે એમ થાય આમ તો જો આવ્યું ઓલા માલધારી ઓલા ઘેટા ઉપર ઊન ને આમ કાતરે ને પછી આમ ઓલા ફૂમકા પાડે હાંઠિયા ને ઘેટા ને ફૂમકા પાડે ને તેથી આ બધા ભણેલા શું કે ખબર
એ કે આ બધા ઢોરા ભેગા રહે ને ઢોરા જેવા જ હોય હજુ ફૂલડા પાડીને કેવા બિચારા રાજી થાય અત્યારે કરોડપતિના દીકરા આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યો હોય તો આપણને એમ થાય પેલા માલધારી ફૂલડા પાડતા દીવડે અત્યારે આવ્યું હે અરે જોવો તો ખરા ભલા મને દી ઉઠી ગયો દી સંસ્કૃતિ ખતમ કરી નાખી આ બેનોને ખાસ વિનંતી કરું ફેશન કરો ને માપે કરજો દેહના પ્રદર્શન ન હોય મારી માવડીઓ તમે અને હું તો તમને અહીંયા સુધીની વાત કરું જ્યાં આ દેશની આબરૂ બાપુ જ્યાં પુરુષ થાકી ગયો હો ત્યાં દીકરીઓએ આબરૂ રાખી તમે ગયો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ છે ને દીકરીઓએ રાખી છે એક નહીં દ્વિ દાખલા આપું તમને રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને સીતાજીને વનવાસ નહોતો આખી દુનિયાને ખબર છે સીતાજી રામની હારે ગયા કે પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે સીતાજીને કોઈએ નથી કીધું દશરથ મહારાજ કહે છે કે તમે ન જાઓ છતાંય સીતાજી રોકાણા નથી કે પતિની હારે જાવું એ પત્નીનો ધર્મ છે અને આ 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી સીતાજીનો રામે ત્યાગ કર્યો ને રામ નથી ગયા રામાયણ કહે છે હું કામ નથી ગયા મારો રામ જાણે પણ જીયા નથી શું કામ ન ગયા પુરુષોએ આ જ કર્યું છે એટલા માટે કહું છું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો અને રામચંદ્ર પરમાત્મા માં ભગવતી સીતાની જદી ત્યાગ કરે લક્ષ્મણને કહે છે કે તારી ભાભીને મૂકી આવ અને લક્ષ્મણ બાપુ ચોધાર આંસુએ રડતો રડતો રથથી લઈને આવ્યા અને માને કહે છે કે માં તમે બેહી જાઓ અને રથને હાંકે છે વાલ્મીક ઋષિના આશ્રમે બાપુએ રથને ઉભો રાખ્યો ને ત્યારે વાલ્મીક બાપુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા કે હા કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે તો કે હા બાપુ તો કે તને દુઃખ નથી થતું તેથી બાપુ આ ભારતની આર્ય નારી કે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગો જેને કહેવાય ઈ માં ભગવતી સીતા કહે છે કે બાપુ દુઃખ શું થાય અમારી તો અયોધ્યાની ગાદી રઘુકુળ ગાદી છે ત્યાં હરિશ્ચંદ્ર રાજાએ એમના ઘરવાળાને વેચી નાખ્યા હતા હજી રામે મને વેચી છે ક્યાં બાપુ આને રામાયણ કહેવાય અને આવી જ્યારે બાપુ આ વાત જ્યારે મગજમાં ઉતરે ને આપણને આપણી દીકરીઓને આપણી વહુવારોને તો કથા કરી કહેવાય બાકી અહીંથી બહાર નીકળતા હતા એવા ને એવા તો શું આ માંડવા નાખીને કરવાનું રામ કોઈ મતલબ નથી જો જીવનનું પરિવર્તન ન થાય તો આ ધર્મની કોઈ જરૂરત નથી રામ મને તો એમ થાય કે જેમ ધર્મ વધતો જાય એમ બગાડ વધતો જાય જેમ ધર્મ વધતો જાય એમ બગાડ વધતો જાય મને અમારે બેઠા ત્યારે વાત કરી કે આ શમશાન સાપરી માટે અને હનુમાનજીના મંદિર માટે ખરેખર ધન્યવાદને પાત્ર છું તમારા ગામની એકતા પણ સારી મને લાગી અને મને વાત કરી કે અમારે પહેલો ડાયરો સારું કહેવાય ને પહેલા ડાયરામાં અમારું નામ આવ્યું એ ભાગ્યશાળી નહીં તમારા ગામમાં અમારે આવવાનું થયું એટલે શમશાન છે ને શમશાન બાપુ એ ભોળાનાથ નું ઘર છે આપડા બધાનું તો છે એક દી જવાનું જ છે આખા હાલતા હોય હાલજો પણ ઉપાડીને તો અહીંયા જ લઈ જવાના છે ઘણા આમ આખા હાલે કે એની પાસે શમશાન છે હાલો ના કરતી જાય એ આખું ગામ જેથી ભેગું થઈને ત્યાં જ લઈ જવાના છે એ આપણું મેઇન ઘર ઈવડું ઈ છે એટલે અહીંયા કઈક આપણે કઈક વ્યવસ્થા કરી આપણે આ બંગલા કલર ને બલર ને બધું કરીને એટલે ઓલું આપણું છેલ્લું ઘર છે ને એનું ધ્યાન રાખવાની જરૂર છે સારું એ એના માટે આવું ભગીરથ કાર્ય કર્યું ખરેખર ધન્યવાદને પાત્ર છું હું બધાને દિલથી આવકારું છું ખરેખર આવા વિચારો જ્યારે આવે ત્યારે ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને જે કાંઈ ફાળો આવે જે કાંઈ પૈસા આવે અમારે તો અહીંયા ઉડાડો ઉડાડજો ન ઉડાડો કઈ નહીં આમાંથી અમારે કઈ લેવાનું નથી અમારે લેવાનું વાયલા બાણે લઈ જઈશું આમાં જ નહીં લઈ જઈએ એટલે અમારે આપણે હું બીજા ઘોડે હું ખોટું નથી બોલતો ઘણા તમે જોજો એમ કે અમારે પૈસા લેવા ના જ નથી આ તમે સેવા કરવા નીકળ્યા છો આ ફોર્ચ્યુનર ગાડીઓ છે ને હાલે એટલે એવું નથી અમે લઈ જવાના છે પણ આમાં જ નથી લેવાના એટલે આ નાખવાના હોય ને એ આ જ વાપરવાના છે એટલે મોજ આવે તો વરવજો બાકી નો મોજ આવે તો કઈ નહીં પણ મારી વાતો છે ને અમુક હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને હું દિલથી આવું કરું બધાને અને મને એવું થાય કે મારી વાત બાપુ 2 જણાને 5 જણાને મારી વાત ઉતરે ને બસ એ જ મારો હિસાબ છે બાકી હું આ રાયડું નાખું ભજન કરું ને મારા હાટું કરું તમારા હાટું કરતોય નથી આ તો હું તો આખી રાત રાયડું પડું ભગવાનને અરજ કરું મારા નાથ એકાદી રાયડે મારી સાંભળજે બાકી વેરા આપણે કોઈ લગાડો નથી હું મારો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે જો હું શું દુનિયા શીખામણી દઉં આપણે હું તો ખટારા ડ્રાઈવર હતો આ તમારા રોડ બધા મેં ગઈ છે હા એટલે કહેવાનો મારો મીનિંગ ઈ છે કે ખટારાનો ડ્રાઈવર એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી પણ બાપુ કોઈ એમ કહે
કે આ દરબારે દારૂ પીધો તો ફરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો દીધી મારી સાચીમાં ડામ દઈ દઉં બાપુ જીવન એવું હોવું જોઈએ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય ને તો આ દુનિયામાં મરી જવાય ભલા સિદ્ધાંત હોવો જોઈએ મારું ખાનદાન કોણ છે મારા મા બાપ ભલે ને ઘરમાં ખાવા હોય કે ન હોય એની વાત નથી પણ બાપુ ખુમારી હોવી જોઈએ જીવનની માણસના જીવનની આપણા કુળની આપણા મા બાપની આપણી કુળદેવીની બાપુ પરંપરાની ખાનદાનીની ખબર હોવી જોઈએ હારા હારા તમે જો મોટી જ્ઞાનની વાર્તાઓ કરતા હોય પાછા પડદાની માયા જઈને પાછા બાટલીઓ તોડતા હોય અરે અમારે ત્યાં હો વીઘા પી ગયા હો વીઘા તમે ન માનતા એના સાડે સડતા નહીં અને સડવું હોય તો સડી જોજો મારે મને ક્યાં ફેર નથી પડવાનો કદાચ પીતા હોય બંધ કરી દો 5 રૂપિયા વધે મારે અહીંયા કોઈ મોકલાવાનું નથી અને બધું વયું જાય કે મારે તમને દેવાનું નથી પણ કાંઈક બરબાદ થતા મેં જોયા છે એટલા માટે હું કહું વ્યસન છે ને તમે હાલો હું તમને દેખાડું કેટલા ઘર બરબાદ થઈ ગયા છે ઓલા પી પીને વી ગયા જમીન ખૂટાડી દીધી હવે બાયું છોકરા માં વધ્યા ઈ બાયું બાપુ ઈ છોકરાને મોટા કરવા ભણાવવા વ્યવહાર હકવો રળવાનું કામ કરવાનું ઈ બાયું માથે બાપુ જે ઝાડવા વી ગયા છે ને જોવો હોય તો હાલો મારી હારે હું તમને દેખાડું કે કુટુંબ કેટલા બરબાદ થઈ ગયા હો વીઘા જમીન એને અત્યારે બાપુ આમ ભીખ માંગવાની વારો આવે એમ કેવું હોય તો કહી શકાય તો આ બધું કર્યું છે તો આપણે હાથે બીજું કઈ આટલી જો આપણને સમજણ ન હોય તો મને એમ થાય કે આ ભણતર ને શું કરવું આ ભણતર આવ્યું પછી મા બાપ ના આશ્રમ ખોલ્યા બોલો આપણા ઘર ટાંગોડા છે બધા કોઈ ન કીધું મારા મા બાપ ના આશ્રમમાં મૂકવા જવું તો પછી આપણા ભણતરની જરૂર છે 100% ભણાવવા પડે એમાં ના જ નહીં પણ નકરા ભણતરની જરૂર નથી ભેગું ગણતર જોહે આ નકરું ભણતર આપ્યું ને એમાં પાછા લગ્ન ન થાય ત્યાં સુધી બધો મેળ હાલે બોલો ઓલા માતાજી આવે ને ત્યાં ડખા ઉભા થાય આપણે એમ એટલે પણ તું તારે માને તારા બાપા ને કે પણ મારી વહુ ને મારી બા નથી બનતું એટલે અત્યાર સુધી મેળ પડતો હતો ને હવે નથી બનતું તો તારી વહુ કે તાર બાપા ને ઘરે વહી જાય તો એનું મોટું થઈ જાય ઘટીને પાટીએ એ વહી જાય તો હું શું કરું માં જેથી વ્યા જાય તેથી તેડી આવજો પણ એવા બાપુ આમ તમે જોવો ને તો ઘુમરામાં આવી ગયા છે ભૂસમાં ગયા છે એની વાત એટલે એક વાણી બાપુ એવું કહે છે ભગવાન ની હારે લગ્ન કરવાની વાત આપણે આવું શું કર્યું છે ને તો હલવાના છે બધા ભલે ને બધા વાર્તા કરતા હોય અમારે આમ છે ને અમારે આમ છે જેટલાય દેખી છે એટલે એક વાણી બાપુ સતાર બાપુ ની વાણીમાં એવું કહે છે કે આ દુનિયામાં તમને મને એક બાપુ અવતાર મળ્યો છે ને આનંદ કરી લેવાની વાત છે મને તો એમ થાય સ્વર્ગ છે ને સ્વર્ગ આર્યું સ્વર્ગ છે ઘણા કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ઇન્દ્ર ની અપેક્ષ રહ્યું છે ત્યાં ફુવારા છે કોક જી આવ્યું હોય કોણ મારા પગ ચાલવા છે કોક જી આવ્યું હોય દેખાડો ને સ્વર્ગ જેવું છે પૂછવીત કરાય એમને કાંઈ છે જ નહીં ભલા આ રીત સ્વર્ગ છે એક ગામમાં બાપુ કથા વાંચતા હતા તમારે ગામ જેવું ગામ ને એમાં બાપુ કથા વાંચતા હતા ને એમાં બાપુ વાંચતા કે છેલ્લા દી સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે કોને ત્યાં જવું છે જેને આવવાનું એ ઊંચો હાથ કરે બધાય કર્યા બે જ વ્યક્તિએ નો કર્યા બે જણા હતા એને કોઈ પૂછ્યું એટલે કે તમે કાં નથી કરતા એ કે નથી અમારે નથી જવું એ કે પણ શું સ્વર્ગમાંથી વિમાન આવે છે આ બાપુ વાંચે એ વક્તા કે છે ઈ કે અમે આ ગામના જમાઈ છીએ આ બધા જાય એટલે આયા સ્વર્ગ જ છે જાવાય ડોડા કચરો બધો નથી લાગતું કે બે ડાયા હતા હે આખા ગામે ઊંચા હાથ કર્યા તમારું શું માનવું છે કોઈ દી સ્વર્ગમાંથી આવ્યું વિમાન ઓલા બે જમાઈ ગયા આ બધી ફળો જણ જાય ને તો આ સ્વર્ગ જ છે આપણે આટલું પીવું અમારું આ જો બાપુ જો મેળ પડી જાય બાપુના હિસાબે જો કોક આવે લઈ જાય ને તો અમારે તો આ હિલોળા છે અમે એમના કંટાળે છીએ તો ઈવડે એમનો નો ઊંચો વાત કર્યો તો કે અમે બે કરત આમ જ હાલે છે તાર બધું કઈ છે નહીં તમે હું ભેગા થયા ને બાપુ આનંદ કરો મોજ કરો તમારું તમારે ખાવાનું છે મારું મારે ખાવાનું કોઈ કોઈને લઈ નથી જવાનું પણ બાપુ જે એકતા રાખી પછી સમાજ કોઈ બી હોય હું એવું કોઈ મારે કોઈ સમાજ હારે કોઈ વ્યક્તિ હારે કોઈ સંપ્રદાય હારે કોઈ ધર્મ હારે કોઈ પક્ષ હારે મારે કોઈ લેવા દેવા નથી હું તો એક જ મારો હિસાબ કે બધા હંપી રહ્યો આનંદ કરો મોજ કરો ગામમાં એક નાનામાં નાનો માણસ હોય ને તો એને ભેગો રાખો આવા ધર્મ કાર્ય બસ એકતા હશે ને મારા નાથને આવવું પડશે ને આવવું પડશે 100%ની વાત એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને જંગલના ઝાડવા રોવા માંડ્યા
મોટા ઝાડવાએ નાના ઝાડવાને કીધું ઈ કે શું કામ રહો છો? ઈ કે ઓલો કઠિયારો કુવાડાની વેલ ગયો ને કે વેલો મોટો કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. ઈ કે કઠિયારાની તાકાત નથી અને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા છે, જોજો. ઈ કે હાથા નો બનો કોઈ નો કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરે જોજો. એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી બાપુ, કોઈ મારી પાસે હાથ નાખી શકે. એક તમારે અંદર ગમે એવો વિરોધ હોય, ગમે એવો તમારી મારી તકલીફ હોય, પણ હાથ પડે અને વાળું પાણી કરીને આમ ઓટલે 2 ભાઈ 3 ભાઈ 5 ભાઈ હોય ને, આમ હાજે ઓટલે ભેગા થઈને બેહો ને, આખી દુનિયાને આંખમાં કણું ખટકે કે મારા બેટા આમની એકતા તો જો. અને જ્યાં જાવ ને બાપુ એકતા આખી દુનિયા હોય, હગા ભાઈ હોય, લગભગ છે કઈ નથી હોય. ત્યાં આપણે એમ થાય ખાલી આ રામાયણ ની આપણે વાતો ક્યાં કરી. તમે રામાયણ ના પ્રસંગ જોવો. રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા તો બાપુ અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. નોખી માયોના છોકરા હતા. તોય રામે કીધું લક્ષ્મણે તું સંભાળ કે ના આપણે નથી જોતી. ભરતને કે તું સંભાળ કે ના આપણે નથી જોતી. અત્યારે વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. જોઈએ છે ને આપણે. અને પછી એક જાય ઉપર એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું ફસાવી કાઢ્યું એ સાહેબ ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ કાંઈ છે જ નહીં, આનંદ કરો. કદાચ કોક લઈ ગયો હશે ને તમે પ્રેમથી આપ્યું હશે, મારો નાથ આપે તેથી ભૂખ ભાગે. ભલા માણા આપે શું ભૂખ ભાંગવાની હતી. હું તો આ મારા વિડીયા છે ને, વિડીયામાં હું ક્યાંય નહીં બોલ્યો હોય. તમારે જોવું હોય તો જોજો કે લાઈક કરજો, કોમેન્ટ કરજો ને આ કરજો ને પૂછડું કરજો. 2 હાથ વાળા શું લાઈક કરવાના? તો ઓલો જેથી કરવા મને તેથી બાપુ આપણો ખટારો ભરાય. બાકી માણાથી શું થવાનું? તમને અંદરથી તમારો આત્મો એમ કે કરવા જેવી છે એટલે મારો નાથ તમને સંકેત કરે ને તે લાઈક કરે. માણા હું કહું કરે એવું ન હોય. તમને મને બાપુ મોકો મળ્યો છે, શું આપણે માણા ન થઈ ગઈ? તમે જો 84 લાખ યોની છે એવું કહે છે, આપણે ગણવી નથી. પણ એમ કહો પૈસા હાટો માયા હાટો બથોડા ભરતો હોય માણા એક. કોઈ જોઈ પૈસા કૂતરા કાગડા ભેંસું ગુરડા કોઈ જોયો? અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કયો, અને મારાનું ભરાતું હોય તો મને કયો. ને આપણે જે જોઈએ બધું જાનવર નથી જોતું. હવા પાણી ખોરાક આ તે બધું જોવે, પણ તોય એને સીધો વિશ્વાસ છે. ને આપણે વિશ્વાસ નથી. શેલી પધારીએ ઉતાવળ તો ચાવીના સુડા એ ભરાયેલા હોય. હવે આ ગુડો ને આ ચોથી પેટી દેખાણી, હવે આ ચાકુની સુડા લઈ લઈને ફરજો. એક બાપા શેલી પધારીએ ઉતારતા ને તે બાપા કે આમાં હાથ કરતા હતા, હાવા 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 કરે તો છોકરાની કે આઈને પછી પૈસા ડાયટા લાગે. ડોક્ટરને બોલાવી કે બાપાને બોલાવ્યું કે કરવી. ડોક્ટરને બોલાયા એ કે મારા બાપા આમ કરે છે હાવા હાવા કે ઇન્જેક્શન મારીને કઈક બોલે એવું કરો ને. એ કે 5000 થાય છે. એ કે 5000 પણ આમ હાથ કરે છે કઈ ગઈ છે કરું. ઠપ કર્યું કે હું કયો બાપા? એ કે ઓલો બળદિયો હાવણી સાવે એમ કહું છું. છેલ્લે 5000 નો ધુંબો મર્યો. આ કોઈ ન દીધું એ બાપુ ખાય નહીં ખાવા દે નહીં. એટલા માટે જ મહાપુરુષો કહે છે કે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય. કોક દી જેથી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. આવડું મોટું આપણે ઘર લઈને બેઠા હોય ને, કોક અભ્યાગત આવે, કોઈ ભૂખો માણા આવે અને એનું બટકું રોટલો દો ને, એની જે આંતરડી બાપુ દુવા દે ને એ તમારું કામ કરી નાખે. તમે જોવો તો આમ માણા ગામડામાં સારું, શહેરમાં તો ઓલા માગણ બજાર એમ કહે હે બાપા કઈક દેવો ને, હે બાપા કઈક બધા એમ કહે આગળ જા આગળ આગળ જા આગળ. હવે આગળ ઠેઠ તારા જેવા જ છે, ચા જાય આગળ ભોગાવામાં. બટકો રોટલો દે ને ભલામણા બટકો, પણ આને ખબર જ નથી. ભૂખની ખબર જ નથી. ભલા કહેવાનો મારો અર્થ કે આ ભજન ન સમજે ઈ બાપુ રોટલો ન દે. જેને જીવનમાં કઈક ઉતર્યું હોય ને ઈ જ આ કરી શકે, બાકી બધાનું કામ જ નથી. આ ભજન એમ સમજાય એવું લાગે તમને? આ અત્યારે શિવરાત્રી છે, ભોળાનાથ નો પ્રસંગ છું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિ નું કે માછું ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. મૂર્તિમાં છે, ફોટામાં છે, આપણે જોઈએ ને. ગણપતિ એમનો દીકરો એનું માછું કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. તો હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું કામ કાપ્યું છે. આના માટે સદગુરુ જોય. આ એમના નિશાળમાં કોઈ ભણાવતું નથી. એક વાણી એવું કે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ,
ધામધૂમથી મારા બાપા જન્મ્યા ને પછી જન્મી મારી માં વાહ ભાંગી નાખે કે નહીં કોઈ હોય આવો હું કહું છું હોય હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી લ્યો આવું હોય અમે આવું નવું કહી તો અમારું હાલે છે મને આ બેઠા છો ને મને એમ થાય છે કે હું બોલું છું મારો ભગવાન સાંભળે છે હું તમને બધામાં મારા ભગવાન દેખાય છે તમને આમાં ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે તમારા ગામમાં બાપુ અમે હાઈલોલા કરીએ છીએ ને અમે હમણે જે બોલાવી તો કેવું પડ્યું તે જે બોલ્યા તમારા ગામમાં તમને શરમ લાગે બોલો અમે હમણે હિલોળો કરીને રહ્યા જાવ ભજનથી બાપુ ચાર્જિંગ થઈ જાય ગોળ મંડળનો રાજા ગોપીચંદ અને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાસુ બની ગયા કંઈક તો નક્કી થયું છે ને તમને મને કોઈ સંશે નથી કીધું કે ઘર બાર મૂકી દો બૈરા છોકરા મૂકી દો કોઈએ નથી કીધું અને જેટલા મહાપુરુષો છે ને આપણી જેમ ધંધો કર્યો બૈરા છોકરા કામ કાજ બધું એમાંથી કંઈક કરી ગયા હવે આપણે કરવું જ કાંઈ નથી એમાં વળી બાકી દેતા મોબાઈલ આવ્યા આપણે એમ કે ચા હલો ચા જો કે મુંબઈ વંડી આડા ઉભા હોય બોલો આપણને નકરા ગોળા દે અરે આ જિંદગી છે ભલા વચનની કિંમત હોય મારા રામ વચને ધરતી છે વચને આકાશ છે વચને સૂર્ય ચંદ્ર છે વચને તમે છો ને વચને હું છું કોને વચન કયો છો વાણી છે તે બાપુ આખી પડી છે હજી મને તમને આની ખબર જ નથી રામ અમારે હસુભાઈ લોકો કે અમારી સાક્ષી સાચી બોલે છે એટલે મારે કહેવાય નકર તો પછી કલાકારને ખોટું લાગે ગણપતિની સાક્ષી હમણાં કીધી ને કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર આખી દુનિયામાં તમે સાંભળજો આ શબ્દની જ મારી શબ્દ બાપુ જો અડી જાય ને તો કામ થઈ જાય ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર દિયે સમરે વાણિયા બ્રાહ્મણ રાતે સમરે ચકોર હવે મોર ને ગણપતિને શું હબું થાય મને આમાંથી કોકને ખબર હોય કોક મોર ને કલાકારો કહે છે કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર તો મોર ને ગણપતિને શું હબું શું થાય કે બે નો મેળ ક્યાંથી પડ્યો આ મોરનું નામ ફિટ કેવી રીતે કર્યું અને બધા માથા હલાવે ભારે મજા આવી ભારે હાવ ખોટું છે હા સ્ટેજ ઉપરથી કહું છું આ વિડીયો ચાલુ છે એમ નથી એમાં એમ કીધું છે ગૌરી તારા પુત્રને સૌથી સમરીએ મોર હે માં આ 33 કરોડ દેવ છે એમાં તારા દીકરાનું નામ બધાયની મોર અમે લઈ છે એમ કીધું છે મોર આ ઉડે મોરની વાત નથી બધા એને ટીંગાડી દીધો ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર દિવસે સમરે વેપારી વાણિયા અને રાતે સમરે ચકોર બાપુ તારા દીકરાને હમણાં રામભાઈ કીધું ને કે ભાઈ ગણપતિ વંદના પહેલા કરવી કોઈ પણ એક માતાજીનો માંડવો હોય તો ગણપતિનું સ્થાપન પહેલા કરવું એક સત્યનારાયણની કથા કરો તો ગણપતિનું સ્થાપન પહેલા કરવું આ કથાની બાપુ આ શરૂઆત કરી છે તો ગણપતિનું આહવાન કર્યું છે ગણપતિને બધાની મોર સમરવાની વાત કરી છે પણ બધું એમનામાં જ હાલ્યું જાય છે કોઈ કઈ કહેતું જ નથી મને એક ભાઈ કે મેં એક ભજન ગાયું ને તો એ ભાઈ મને આવીને શું કે મને કે બાપુ તમને ખોટું ન લાગે એક વાત કરું શું એ મને કે આ ભજન જે ગાયું ને તમે મેં કીધું હા એ કે જેઠીરામે નથી ગાયું મેં તો એ કે દાસી જીવણે ગાયું એટલે મેં તમને ખોટું ન લાગે એક વાત કહું કે શું મેં કહું જેઠીરામે નથી ગાયું દાસી જીવણે નથી ગાયું મેં ભાઈને ગાયું બોલો પણ મને કે આ દાસી જીવણે બનાવ્યું છે મેં તો તમે સમજણના ઘરમાં તમે નથી બનાવ્યું એમ કહો ને તમે તો ગાવાની માંડો છો ગાયું છે ને સમજણ નથી ને અમારું લોહી પીવે છે કહેવાનો મારો હવે દાસી જીવોને ગાયું હોય કે જેઠીરામે ગાયું ભજન શું કહે છે ઈ સમજને મારા બાપ ભજનમાં શું કીધું છે ઈ કોઈને સમજવું નથી અમારી નાયત નો હોય તો કે ના અમારી નાયત વાળાએ ગાયું બીજા નાયત વાળા કે ના એમને નથી ગાયું અમારી નાયત વાળાએ ગાયું પણ તમારી નાયતે ગાયું પણ તમે તો કંઈક એમાં એનું કંઈક કરો ઈ કરવું કોઈ નથી બસ કોકના હાથા જ કરવા છે હાથા જ કરવા છે એટલા માટે લગ્ન બાપુ મહાપુરુષ એટલા માટે કહે છે ઈશ્વરની હારે બાપુ લગ્ન કરવાની વાત છે પછી સ્ત્રી પુરુષ ને અમીર ગરીબ ને ઊંચ નીચ ને આ બધું મટે પછીની વાત છે આ બધું મટી જવું જોઈએ દેહની દશા મટી જવી જોઈએ તો આ ભજન સમજાય બાકી ન સમજાય એટલા માટે સરદાર બાપુની વાણી છે એ કે છે આહાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની
બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ જ્ઞાની આહાલી ભરવાન પાણી પાણી બોલાવે સદે ગુરુ જ્ઞાની બોલાવે સદે ગુરુ જ્ઞાની હરી હારે બાપુ લગ્ન ની વાત છે બાકી આપણે બધા ભરાણા છીએ આ લગ્ન કરવાના જ નહોતા અને હલવાઈ જાય છે અત્યારે લગ્ન નો થયેલા હોય ને એમ કે રવા દેવાનો કે હા તમે કર્યા અમને ના પાડો તો તમે હલવાઓ કરો હરી ની હારે બાપુ ઈશ્વર હારે બાપુ ભજવાની જરૂર છે એટલા જ માટે બાપુ મહાપુરુષો કહે છે કે તારા વગેરે મારો ઉદ્ધાર નથી અને એક લખવું હોય તો લખી લેજો આ માણસનો એક જ અવતાર એવો છે કે આમાં તમે હું કંઈક કરી શકી ભજન છે ને બાપુ માણસ એક જ કરી શકે દાંતે માણા એક જ કાઢી શકે તમારે જેને જોવું હોય જોઈ લેજો તમે જેટલા જીવ છે એમાં કોઈ દાંત નો કાઢી શકે માણસ તમારા એક જ અઠી મણના થોબડા લઈને ફરે બોલો ને ભેંસ ને આપણે ગમે એટલી હાઈસી હોય તો ભેંસ મનમાં રાજી થાય કે આજ મજા આવી પણ દાંત કાઢી શકે કૂતરું હોય તો સારું ખવડાવ્યું પૂંછડી પટપટાવે પણ દાંત કાઢી શકે દાંત માણસ એક જ કાઢી શકે બાપુ હસવાની જરૂર છે આનંદ કરવાની જરૂર છે મોજ કરવાની જરૂર છે અને આનંદ કરવા વાળા બાપુ ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે આનંદ તો બાપુ અંદરથી આવે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોથી આવે પણ હવે આપણને અમે તો બહાર જે જાય ને એટલે ઘણા બધા એમ કે હાલો બાપુ અમારે ઘરે પગલા પાડવા બાપુ અમારે ઘરે પગલા એટલે અમારા પગલા શું પાડવા કોઈ સંત સાધુના પાડવા એ કે નાના બાપુ હાલો હાલો એટલે આપણે એમ હાલો ના રાજી થાય આપણે જઈએ એટલે આપણે જઈએ ચા પાણી બાપાણી કરી ઘરે જાય અમારે બૈરા શું કે ખબર એ કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા આપણને એમ થાય ઓલા પગલા પડાવવા મથે છે આવડા કઈ પગલા પાડવા ના પાડે અને આ મફત પાડી છે તો કે ના એ ભલે બધા ભલે પડાવતા હોય આ હજી હમણાં જ પોતા કર્યા ઘડીક બહાર ઉભો રહ્યો ઘડીએ પોતા નથી કરવા નવરા પડે આમાં એટલે કહેવાનો મારો મિનિંગ ઈ એમની રીતે સાચા છે તમે તમારી રીતે સાચા છો પણ આમાંથી આપણે શું મેળવવાનું ઈનો મુદ્દો છે પછી આપણે બૈરાને કઈ તગડી ન મુકાય એવું કીધું હોય કે ભાઈ ના આપણો મેળ નથી પડે એટલે એનું ઈ કઈ સાંભળવું પડે નિર્ણય કોઈ ના લઈ લેવાય સત્ય છે બધું તમને કોઈ દુખી માણસો હોય ખોટા ધંધા કરતા હોય ઈ જો ન હોય તો બાપુ હારા માણાની કિંમત કેવી રીતે થાય કોઈ ખોટું કરવું એવો મારો દાવો નથી પણ કહેવાનો મતલબ કે એવા કોઈક નીચ નાસ્તિક માણા હોય એને લઈને જ બાપુ માણસની કિંમત થાય છે ગુલા કરતા આ હારો
એમ નામ કિંમત નથી થતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે વીતી જાય છે જુવાની, તમારો મારો બાપુ એક એક દિવસ આયુષ્યમાંથી હાલ્યો જાય છે. દી ઉગી અને દી હાથમે એક દિવસ જીવનનો ઓછો થઈ ગયો. માણસ પૈસા ભેગા કરે ને કે કાલે આટલા હતા આજ આટલા વધ્યા, કાલે આટલા હતા આજ આટલા વધ્યા. ઉપર ઓલો બેઠો બેઠો ગણે છે તારા કાલ શ્વાસા એટલા હતા ને એટલા ઘટ્યા. શ્વાસા એ ગંગા સતીર બાપુ હિસાબ મારે છે 21,600 શ્વાસા તમારે ગણવાની છૂટ. આ પરફેક્ટ 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણી લેજો બાપુ. પરફેક્ટ ગંગા સતીનો હિસાબ. આ શ્વાસા છે ને સ્વર છે, ઈશ્વર છે. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો હાચું જાણ છે. હાચું છે અહીંયા કોઈ ગોતતું નથી. સ્વર છે ને ઈ જ ઈશ્વર. મારો અવાજ તમારા કાન સુધી સંભળાય છે, દેખાય છે? ઈ દેખાતો નથી ને બાપુ. ઈ તમને મજા આવી હોય તો તમે એમ કહો કે મજા આવી, તો મજા કોને કરાવી? મેં નહીં, આ સ્વર થી તમને મજા આવી છે. ઈ ઈશ્વર છે ને, ઈશ્વરે તમને મજા કરાવી છે. એટલે મહાપુરુષો કહે છે ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા. બસ કરવું પડે નહીં કાંઈ. તું તને ઓળખી લે, બીજું કાંઈ કરવાની જરૂર નથી. આ બધું દેખાય છે ને તો મારો નાથ હાંકવાનો છે. આપણે નહીં હોય તોય હાલશે. રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તોય હાલે છે, અને આપણે વ્યાજ હું તો આમાં કઈ અટકવાનું નથી. શું કામ વજન લઈને ફરવું જોઈએ? હળવા ફૂલ થઈ જાવ ને. આ રામાયણ છે ને, રામાયણ કે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કાંઈ દેવું જ નથી. ત્યારે મહાભારતમાં શું વધ્યું, રામાયણમાં શું ઘટ્યું? મને દાખલો જોયો એકાદો. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ 5 ભાઈ છે, 5 ગામ આપો, અમને ખાવું શું? અને દુર્યોધન કે છે કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. ઈ કે બાજુ ઉપર છે, કે બાજુ છે પણ દેવું નથી. આ બાજા બધાએ જોયું, સાંભળ્યું, શું કાઢ્યું? અને આ રામાયણ તમે જો. રામ કે લક્ષ્મણ તું રાખ. લક્ષ્મણ કે ના મારે નથી જોતી. ભરત કે મારે નથી જોતી. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. નકર અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેની ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે. કાગડા બાપુ કેવા ભાઈઓ હશે, કેવી માયું હશે, કેવી દીકરીઓ હશે, કેવા મા બાપ હશે. શું ભલામણ વાતો આપણે કરીએ? આ રામ કથા ને ભાગવત કથા ને શિવ પુરાણ ને રામદેવ કથા ને આ બધું વંચાય છે. મહાભારત છે વંચાય છે. તો ખરોખર મહાભારત કરી ગયું, રામાયણ કેમ નથી કરતી? એ નથી સમજાતું. હે રામ જેવા દીકરા કેમ ન થાય? સીતામા જેવી દીકરીઓ કેમ ન થાય? દુર્યોધન ઘોડે રામામત કરતા હોય છે. આપણે ચા જાય છે ઉભા રહે, અને એવા ભરાય છે. અમારા નથી અત્યારે. તમે વિડીયો જોતા આપણે કોઈ બોલાય નહીં. અમારા નથી અત્યારે ઉપડ્યા. પછી પાછ આવજો, ભગવાનનું નામ લો, મજા કરો. કોઈ 4 હાથ છે નહીં. ભગવાને બાપુ વાણી આપ્યું, આનંદ કરો, મોજ કરો. તમે હામાં મળો, જય માતાજી, જય સીતારામ કરો. આના સિવાય બીજું શું જ હોય? ભલા પણ કાગડા કૂતરાને હાથ પગ નથી તો પેટ મારો બાપ ભરી દે છે, આપણને નહીં ભરી દે. પણ ભરોસો જ નથી મારા રામ. તમે જોવો તો ખરા, ઈશ્વરે જે તમારી મારી રચના, મને તો એમ થાય માણસનો અવતાર છે ને ભાઈ. કરોડો જન્મની કમાણી હશે ને કઈક ઈશ્વરની પૂરી આપણા માથે કૃપા હશે ને. અને એમાં આપણો કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્ર. મેં તો ખટારો આંકો આખી દુનિયા જોઈને બેઠો છું. પૈસા લઈને કોઈ હાસું ખાવા નથી દેતા. અહીંયા આપણા બાવા 10 કિલોમીટર મફત ખાવા દે. બોલો આ કેવું ભજન છે? અરે શું આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીની વાત. કાયા જેની કુબડી, પ્રસંત જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ કોક સાધુ, અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે સાધુ હામો મળે, ભગવી કપની હામી મળે, અને જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાય. કે આ દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી. એક સાધુને સીતારામ જો તમે ન બોલી શકો, શું બાપુ આપણે હિસાબ કરીએ કે સાધુ? હા દુનિયા કે તમે બાવાનું શું માગી ખાવડી માંગો, પણ તે કોઈ 10 ની નોટ નથી દીધી. એને દુનિયા પગે લાગે છે ને, એના કરતા તો 4 ગણા એમને ગાળ્યું દે છે. ભાન છે તમને? 100 જણા ગયા હોય અને બાપુ ઈ 100 જણાને ખવડાવે, 1000 ગયા હોય. હુવાનો ટેમ હોય, 2 લક્ઝરીઓ આવે. કોઈએ નો કીધું કે અમને ખાવાનું મળ્યું. કેવું ભજન છે? ક્યાં બાપુ ધર્મના વાવટા ફરકે છે? હજી આપણે બાપુ, અમારા એક બાપુ એક હમણાં હતા, એ ઓફ થઈ ગયા. ઈ મને બહુ માનતા, નથુરામ બાપુ નવાગામ.
નથુરામ બાપુ મને મારે ગમે પ્રોગ્રામ હોય ને મને ક્યારેક ફોન કરે એ કે તમે ક્યાંય પ્રોગ્રામ છે એટલામાં ક્યાં હું એમ કહું હા અહીં છે અને મને સાંભળવા આવે કાયદેસર મોટી ઉંમરના બહુ ઘણી બધી ઉંમર અને એમની જુવાનીમાં એ કથા કરતા હતા પોતે વક્તા હતા ભાગવતના અને મને ખુદ પોતે માને પણ અમે ક્યારેક પછી એકલા બેઠા હોય ને તો બાપુ મને શું કે ખબર એ કે બાપુ તમે દરબાર તમે બોલો છો સારું ગાવ છો સારું પણ એક તમને ખોટું ન લાગે એક વાત કહું મેં બોલો ને બાપુ એ કે હજી આ દુનિયામાં તમારો જન્મ નથી થયો વિચાર કરજો આ સંતની જો ટકોર એ કે તમારો જન્મ નથી થયો તમે વેમમાં ન રહેતા કઈ કે આ દુનિયા તમારા વખાણ કરે ને તમને કદાચ પાવર આવી જાય તો એ વેમમાં ન રહેતા હજી આ દુનિયામાં તમારો જન્મ નથી થયો તો મને એમ થાય ખરા આવડા ભજનમાં જે માનતા નથી એવડા એમનો તો પત્તો જ નહીં હોય ને એક આપણે જો આટલું ભજનને માનીએ છીએ ભજનને કઈક વિશ્વાસથી કઈક કરીએ છીએ સાધુ સંતને કઈક પગે લાગીએ છીએ તો એમ કહે છે બાપુ છો કે તમારો જન્મ નથી થયો તો હરા નાસ્તિક છે એટલે શું કહેવાનું ભાગ વિના નર પાવત નહીં બાપુ ભાગ વિના આમાં બેહીએ નો આપો તમે તમારા ભાગમાં નો હોય તો તમે અહીં બેહીએ નો આપો અમારે તો હસુભાઈ મારી અરે 4 દિવસ 5 દિવસથી છે પૂછો કેટલા દિવસ લાગટ એમના ખેંચા ખેંચ છે તેથી અમારે કરમજીભાઈ ની આવ્યા તેથી મેં કીધું આજે જે હું ઘરે આવ્યો છું અને કાલ પાછું અમારે જવાનું છે અમે પાછા જૂનાગઢી પ્રોગ્રામ કરીએ પહેલાની શિવરાત્રીનો કાલે અમારે અહીંયા પ્રોગ્રામ હતો ને આજ પાછા અહીંયા આવ્યા હજી કાલે અમારે જવાનું છે પરમ દિવસે જવાનું છે કહેવાનો મારો મિનિંગ હું એવું નથી કહેતો હું એક કલાકાર છું પણ મારો કહેવાનો મિનિંગ માણસો સાંભળે છે સત્ય છે અને અમારો બાપુ શરીર જ્યાં સુધી ઈશ્વર શક્તિ આપે ત્યાં સુધી અમારે આનંદ જ કરવો છે બાકી અમને ખબર છે કે આ દેહ જેથી પડે તેથી દુનિયા દિવાળી મૂકવાની આ કે હારું બોલતા હતા અમને કોઈ હાસ્ય નથી રાખવાનું કાંટો કાંટો થવાનું છે એ અમને ખબર છે અને અમે પ્રોગ્રામમાં જઈએ અહીંયા કહીએ છીએ કે અમે ગાઈએ કે બોલીએ કે તાવ તમે બોલાવાના પછી તમે નથી બોલાવાના હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો તમે કહેવાના એ ખબર છે પણ કહેવાનો મારો મિનિંગ એ છે આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પીવા જેવું છે માણસનો એક જ અવતાર બાપુ જાનવર પૂજાય જાનવર બાપુ સંતોના શેડા આડ્યા ને જાનવર પૂજાય છે હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે આ તમારું સમરાળા ભેંસ પૂજાય છે સતાધારમાં પાડો પૂજાય છે કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે આપણો પાડો છે સારું નથી બોલતા બોલો કથાડા કરતા બે જ નથી આપણે એની માનતા જાનવરની માનતા રાખો ને તમારા કામ થાય અને આપણું જો પાડોશી હારું ન બોલે પાડોશી કોઈ ગાડી લાવ્યો હોય તો ઓલો ડીઝલ ન પડે એટલું આનું લોહી પડતું આ ચાચી લાવ્યો ચાચી કોઈ ખિસ્સા ખાતર નથી લાવ્યો એની પાસે હતા લાવ્યો પાડોશીમાં આવી છે કઈક દવાખાનાનું ઇમરજન્સી કામ હશે પડખે છે તરત કામમાં આવે હું કામ ને પડકા કરાવીએ અને એમાં એને કટડાય હોય જો કઈક ગાડીને અકસ્માત બકસ્માત થાય ને ઈ જ લાગનો હતો એટલે આ ચા તારી પાસેથી લઈને કર્યા છે પણ એટલી બધી ટાટક થાય કોકને નુકસાન થાય ને એમાં એટલી બધી ટાટક થાય આપણે એમ થાય આ શું માણસ વિકરાળ બની ગયો છે કોઈનું દુઃખ જોઈ અને જો દુઃખી ન થાય એને માણા જ ન કહેવાય મારા રામ કોકના દુઃખે દુઃખી કોકના સુખે સુખી થાવ ને તો જ મારો નાથ નોંધ કરે બાકી જિંદગીમાં જીવવાનું બાકી કાંઈ છે જ નહીં બાકી તો હું તો એમ કહું તમે જગતને પ્રેમ કરો પ્રેમ છે ને એટ્રેક્શન નો મંત્ર છે પ્રેમ છે ત્યાં મારા નાથને પ્રગટ થવું પડે પ્રેમ મત બાપુ પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા પેરી ભૂતરા પ્રેમ છે બાપુ મારા નાથ એટ્રેક્શન નો મંત્ર છે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘેરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય ને ભલા એ કૂતરું જો તમને તમારું શરીર ન ઓળખતું હોય દુનિયા શું ઓળખે પણ તમે જો એને પ્રેમ કર્યો હોય ને તો કૂતરું બાપુ ખંભા સુધી ઊભું થાય મારો ધણી આવ્યો પણ એ આમ બચારો જોવે ને આ તો ઓલો લુખેશ છે કોઈ દી બટકું રોટલો નથી નાખ્યો શું પૂંછડી પટપટાવ્યો પ્રેમ ન આપ્યો હોય તો બાપુ જાનવર નહીં ખબર પડે બાકી તો આપણું ઢોરું આપણી ડેલી આવે બીજાની ડેલી બાપુ આપણું ઢોર નથી જતું હાંજ પડે તો પંખી એના માળે વ્યો જાય મારા બચડા રેઠા છે આટલી હાન તો હિને છે માણાને 5 તત્વ આપ્યા શું કામ ભજન કરવા માટે જ કોઈને 5 તત્વ નથી ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ બન્યો છે ને માણસ એક જ ભજન કરી શકે કોઈ જીવ ભજન ન કરી શકે ભજન કરવા માટે જ માણસ બનાવ્યા છે આપણે તો આપણે બુથીના ગાળિયા થયા નથી એક આપણે સાખી છે ને માયા સુધી ગોઠડી વજરના ગાળા હંગાજી હલવાણા કંઈક સડ્યા કંઈક જ્યાં ભજન હોય સાખી હોય દુઓ હોય
કોઈ પણ વસ્તુ હોય ને વાત પડી હોય, કારણ કે આ નકરું ગઈ નાખીને એમાં કોઈ નથી સમજાતું, અમને નથી સમજાતું, તમને ક્યાંથી સમજાય? આજે કીધું ને કે માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાના, કંઈક સેડ્યા ને કંઈક પાળા. ઈ ક્યારે બની ખબર છે? પહેલાના સમયમાં વેપારીઓ ગામડા શહેરમાં વેપાર કરતા હોય ને ઉધારે આપતા હતા. પહેલા તો બધા વિશ્વાસ કરતા હતા, અત્યારે કોઈ કરતું જ નથી. ઈ ઉધારે આપે અને રવિવાર જેવો કઈક દિવસ હોય ને તારી ઉઘરાણી કરવા જાય. એક વેપારી આવું ગામડું હતું ને ઉઘરાણી કરવા આવ્યો અને તેથી ચાંદીના સિક્કાનો રૂપિયાનો જમાનો, ઈ રાણી સિક્કાના રૂપિયા ચાંદીના ખીચામાં જબા ભરી અને દી આચમવાનો ટાઈમ અને ઘર બાજુ નીકળ્યો. એને ઉતાવળો ઘરે વ્યો જો, દી આચમવાની તૈયારી. એમાં રસ્તો એક વચ્ચે નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો, બે બાજુ વાડ, ઊંડો રસ્તો, અને રસ્તામાં ઉતર્યો. આની કોરથી વેપારી ઉતર્યો અને સામેથી એક રેસ ઉતર્યો. રસ્તો હાંકડો, રીસ જોઈ અને વેપારી ગભરાણો, અને વેપારીને જોઈ રીસ ગભરાણો. રીસને એમ થયું હારો માણસ છે, આનો કઈ ભરોસો ન કરાય. અને વેપારીને એમ થયું હારું રીસ આવે છે, કઈક મને મારી નાખશે. પણ બે થોડી હિંમત કરી અને ધીરે ધીરે બે એમ કે ઓલાને એમ થયું કે આની કોરથી હું નીકળી જાઉં, આની કોરથી આને એમ થયું હું નીકળી જાઉં. બે પાએ આવ્યા ને તો સામે બે ની નજર થઈ ને વાણી આ વેપારીને એમ થયું કે મને મારી નાખશે. એટલે એ આમ ચાર નજર ભેગી થઈ ને ત્યાં વેપારી એના કાન પકડી લીધા. એટલે ઓલાને એમ થયું હવે મને મારી નાખશે, આને એમ થયું જો મૂકું મને મારી નાખે. બે મીડા ઠેકડા મારવા, તો ખીચામાં પૈસા મીડા પડવા. એ કે હવે હું કરું? આને મૂકીને પૈસા વેણું તો કે આ મને મારી નાખે. પૈસા હાટું તો બધા માણસ જવા મારે જ છે. હવે કે મુકાય નહીં અને કુદરત ને કરવું, એમાં હાંગાજી દરબાર ઘોડે લઈને હાલ્યા. નજીક આવ્યા ને વેપારી હોશિયાર માણા ને તેને કીધું, એ બાપુ આ રેસ ને જોઈ કે ખંખેરું પૈસા કરે છે. એને જોયું અહીંયા આવ્યું તો ખરેખર પૈસા પડ્યા જ હતા. તો બાપુ કે અમારા ગામની સીમનું છે, તું શેનો ખંખેરા? તો કે બાપુ હાલો ને તમારા ગામની સીમનું હોય તમે ખંખેરો. ઘોડીએથી ઉતરીને બાપુને કાન પકડાઈ દીધા. પછી બાપુ કે આ મારા ખેરેલા છે, મને લઈ લેવા દેજો. હા કે લઈ લે, જટ ભેગા કરી ઉપર. એને એના ભેગા કરી અને પછી જે જીવો ને બાપુ એને હગડ પડ્યા છે, એ દોડ્યો છે, એને હગડ પડ્યા છે. એ પૈસા લઈને ગયો અને બાપુ પછી મેડ્યા કઈ ખેરવા. શું કરે? આમાં જ હલવાના બધા. એટલે કીધું હાંગા બાપુ હલવાના, કઈક સેડા ને કઈક વાળા. કારણ કે તમારી મારી આ દેખા દેખી છે ને એ તમને મને મારે છે. ને કે જેટલું આપ્યું છે એમાં જો આપણે આવા મકાન ભાડ્યા તો આપણા ગઈ થાય. હે વરસાદ આવે તો આખા ઘરના બકડીયા લઈને રખડતા હોય, દંદુડિયું થઈ ગયું એટલે હું ઉચારે. આવો બાપુ દહકો આવ્યો છે, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આટો થયો એટલા જ. કહેવાનો મારો મિનિંગ આના માટે બાપુ સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. હું તો બેનું દીકરીઓને ખાસ કહું કે ધરાવીને ધાનનો નીપજે, કુડબીન માડું હોય, જે જખરા નીપજે, જેની જનેતા હોતર. હારી બાપુ દીકરી હારી મા વગર કોઈ દી હારા સંતાન ન થાય. અને એના માટે તમે ઈશ્વરને ગમે એટલી અરજ કરો, હે ભગવાન હારો દીકરો દે, હારો ભગવાન દીકરો દે. એને શું દુકાન છે તમને હારો દીકરો દઈ દે? દીકરા હારા જોતા હોય તો પેલા તો માને હારું બનવું પડે. શું કામ? હું તો અહીંયા સુધીની વાત કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની શું તાકાત છે. જેટલો સમય મળે 5-5 પાના વાંચો. કારણ કે છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે, દીકરી આપે, પણ મારું સંતાન માય કાંગલું કોઈ દી ન થાય. આ ખુમારી માને હોવી જોઈએ બાપુ. એટલા માટે હું બહેનોને કહું છું, હારા દીકરા બાપુ રાયડું પાડે નહીં મેળ પડે. હારા દીકરા હું તો એમ કહું છું કે તમારે જોતી હોય તો હું ગીતા આપું, હું હનુમાન ચાલીસાની ચોપડી આપું, તમને ન લઈ દેતા હોય, પણ એનો બાપુ અભ્યાસ કરો. સારા સંતાન એમ નામ ન થાય. દીકરીઓ પહેલી વાત તો દીકરીઓ નથી ગમતી લ્યો કોઈને. હા વિચારવા જેવું છે. દીકરીઓ કોઈને ગમતી નથી. દીકરા આટો રાંદલ તેડે અને પછી રાંદલ તેડે પછી ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે.
એટલે પણ દીકરીઓ ગમતી નથી ને હવે ગોવાણા ગોતો ને દીકરી વિના બાપુ પતે એમ જ નથી. કારણ કે અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે. એક લખી લેજો. અને હું તો દીકરીઓને વળાવો ને તો હું તો એમ કહું છું કે આ તમે તમારી લક્ષ્મીને વળાવો છો. અને તમારા ઘરે દીકરાની વહુ આવે ને તો સમજી લેજો કે તમારા ઘરે એક લક્ષ્મી આવી છે, તમારા કુળની દેવી આવી છે. અને કુળ એનેથી જ વધે. એને તમે બાપુ શાંતિથી સુખેથી જીવાડશો ને, જીવવા દેશો ને તો જ ઓલી કુળદેવી તમારું કામ કરશે. નકર બાપુ આ દુખી છે માણા તમે અંદર જોવો તો બાપુ સત્યના રાહ ઉપર છે જ નહીં, દુખી જ થવાનો વારો આવે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે જીવન મળ્યું છે ને એનો બાપુ ભરપૂર લાભ લઈ લેજો. બાકી આ જિંદગી ક્યારે ખૂટી રહે છે કોઈ નઠો નથી, કોઈ ભરોસો નથી. એટલા માટે સરદાર બાપુ માફ કરજો, હા સરદાર બાપુ કહે છે પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે, વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની જુવાની, બોલાવે સદે ગુરુ કાની, આલી ભરવાન પાણી પાણી, બોલાવે સદે ગુરુ કાની, બોલાવે સદે ગુરુ કાની. માર્ગ મેલી માર્ગ મેલી મેલી, સૂક્ષ્મણા માર્ગે જવાની, સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની, બોલાવે સદે આલી ભરવાન પાણી પાણી, બોલાવે સદે ગુરુ કાની, બોલાવે સદે ગુરુ દાસ સંસારને ગુરુ યલવન મળ્યા, દાસ સંસારને ગુરુ નવન મળ્યા મળ્યા, વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની, બોલાવે સદે ગુરુ કાની, આલી ભરવાન પાણી પાણી, બોલાવે સદે ગુરુ કાની, બોલાવે સદે ગુરુ કાની, બોલાવે સદે ગુરુ કાની.
દરિયાલે ભારત ઠામો ઠા ભક્તિનો માર્ગ રે ફૂલગીરી ફૂલગીરી વાટડી ભક્તિનો માર્ગ રે
ફૂલગીરીમાં એક સંત કહે છે ભક્તિનો માર્ગ ફૂલ કરી પાંખડી. એક સંત એમ કહે છે કે ભક્તિનો માર્ગ કાંટા કરી વાડ. આમાં સમજવું શું? અટપટી વાત છે. મારો કહેવાનો અર્થ ભજન છે ને સદગુરુ મહારાજની કૃપા સિવાય બાપુ આ મગજમાં ઉતરી એવું જ નથી. એક વાણી કહે છે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મર જાતે કરતે કુડે કામ. એ કે રામ કોઈ મારતો નથી. રાવણ ને વાલી ને બધાને કોઈને માર્યા? રામાયણ કે છે, હું નથી કહેતો, પણ ખોટું ન હોય, સત્ય જ છે. આપણી સમજણ ઘટે છે. આ તો આધુનિક યુગ છે. ભલા મને ખોટું હાલવા દે. પણ એક રામ દશરથ કા બેટા, એક રામ સબકા ઘટ में બેઠા, એક રામ સકલ પદાર્થ, એક રામ સબસે ન્યારા. ભજવાનું છે જુદો, ભજી છે જુદો. અઘરી બાબત છે. સદગુરુની કૃપા થઈ જાય બાપુ, જીવનમાં મેળ પડી જાય. અને જેટલા મહાપુરુષો છે ને સદગુરુના ચરણે જ બોલ્યા છે. કોઈ નથી કીધું દરબારના શરણે, પટલના શરણે, કોઈ નથી બોલ્યું. સદગુરુના શરણે જેઠીરામ કયો, દાસી જીવન કયો, મીરા કયો, નરસિંહ મહેતા કયો, ગમે સદગુરુના ચરણે બોલ્યા છે બાપુ. કોઈ નથી કીધું ફલાણાના ચરણે. એનો એક રામાયણનો દાખલો તમને આપું. સબરી ભીલની દીકરી બાપુ, એક જાનવર જેવું જીવન, જેને કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી, અને જંગલમાં રહેવા વાળી 7-8 વર્ષની 10 વર્ષની દીકરી, અને માતંગ ઋષિ એના ગુરુ મહારાજ હોય. અને એના ગુરુ મહારાજ એમ કહે છે કે બેટા એ બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ ભીલની દીકરી બેહી ગઈ. ઓપા. અને અખિલ બ્રહ્માંડના માલિક સીતાજીની શોધ કરવા માટે આવ્યા ને તેથી બાપુ સબરીને મળ્યા છે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. રોજ સબરી બાપુ આંગણું વાળે, આસોપાલવના તોરણ બાંધે, ફૂલડા પાથરે. હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા આવ્યા ને તેથી બાપુ 70 થી 80 વર્ષની ઉંમર, અને ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા. સીતાજીની શોધ કરવા માટે રામ અને લક્ષ્મણ બે અહીંયા નીકળ્યા ને લક્ષ્મણ પૂછે છે રામને કે મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે, અહીં તો ઝાડવાના પાંદડામાંથી અવાજ આવે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે અત્યાર સુધી આપણે બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, કે આજ આપણે એક સંતને મળવા જવાનું છે. હામેની ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. જા જોતો એ શું કરે છે. અરે બાપુ લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને બાપુ ધ્રુજી ગયો. ભાઈ લક્ષ્મણ, હા હા હા, મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. ચોથા રાસુએ આમ નેજવા કરતી હતી, રોતી હતી અને વિચારતી હતી કે હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. જો આનું નામ વિશ્વાસ, આનું નામ જ બાપુ શ્રદ્ધા. લક્ષ્મણ અહીંયા ઉભો જોવે છે અને સબરી બાપુ રોતી રોતી ગાય છે. આ એને ગાયું એક નો ગાયું ખબર નથી હો ભાઈ, પણ આવી કઈક વેદના હતી એની, આવી કઈક પીડા હતી. સબરી ગાતી હતી, ઠાકર મને તું મેલ માઠેલી અને તું છો એ કાલનો બેલી, અમે તારા યાગ કેવાઈ બીજા કે નાયાસ રે જાય. અરે શું બાપુ સબરીની વેદના હતી. સબરી બાપુ ઈશ્વરને કહે છે કે એક માણસનું શરીર હોય એમાં એકાદું અંગ ન હોય, એકાદી આંખ ન હોય, એકાદો કાન ન હોય, એકાદો હાથ ન હોય તો કેવા ભૂંડા લાગે. રામચંદ્ર પરમાત્માને બાપુ એક ભીલની દીકરી એમ કહે છે અમે તો તારું અંગ છે, તું જો અમને નહીં મળ્યું તો તું ભૂંડો લાગીશ. અરે શું બાપુ એની વેદના હશે અને શું એની પીડા હશે અને શું એના ગુરુ મહારાજના શબ્દો ઉપર એનો ભરોસો હશે, એનો વિશ્વાસ હશે. મારા રામ, આપણે શું ગુરુ માથે આપણે ભરોસો રાખીએ કે શું વિશ્વાસ મૂકીએ કે કાલા ખેલા અમે
એ તારા કેવાય ને જો પીએ તારા આઈ જા તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા કે આપણે નાતો નથી ના રે અને નાતો ન હોય તો તમે અહીં બેહો આ નાતો છે એટલે બેઠા છે પણ આપણે ભૂલી ગયા છે સબરી એટલે કે છે મારા નાથ તારી હારે તો પેઢીઓનો નાતો છે મારા બાપ તું ન મળ્યું હવે અમારે જાવું ક્યાં વિશ્વાસ બાપુ ભરોસો હું એક જ વાત તમને કહું આપણું ઘર હોય એમાં નાનું એવું મંદિર તો ઘરો ઘર હોય જેના ઘરે ફોટો હોય અગરબત્તી કરતા હોય દીવો કરતા હોય ઘરો ઘર હોય કોઈ ઘર બાકી ન હોય ચોખા ઘીના દીવા કરતા હોય અગરબત્તી કરતા હોય બધું કરતા હોય તો હું તમને એમ કહું કે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ડેલાને તાળું મારો કાઢું રાખો તાળું જ મારે ને હું તાળું જ મારું તો હું એમ કહું છું ત્રણે હાઠેથી સોકા ઘીના દીવા કરવી ને એ બે દી ધ્યાન ન રાખે ઉગાડું મૂકીને જ્યાં હોય તો અને જો એ બે દી ધ્યાન ન રાખે તો ચોખ્ખું ઘી શું કામ બગાડવું જોઈએ છોકરાને ન ખવડાવે લોટકા ન થાય અને 80 વર્ષની માં જો ઘરે હોય અને એમ કે હું લગ્નમાં નથી આવતી તો તમે ડેલો બંધ કરો ન કરો શું કામ કે માં ભલે ઊભી ન થઈ શકતી પણ કોઈક આવશે ને તો માં અવાજ કરશે ને તો પાડોશી આવશે સત્યને બાપુ છુપાવી રાખ્યું અસત્યની માએ બાપુ દોડે છે બધા તો એ મને તેમ લાગે સોખું કે બાળવાની જરૂર જ શું હતી જીવતા જાગતા તમે જો મંદિરોમાં અણકોટ પૂર્યો હોય ને પણ જેથી ઈશ્વર બાપુ જલેબીનું ઘૂસડું ઉપાડે અને જો અણકોટ આખી દુનિયામાં બંધ ન થઈ જાય આપણે ગુલામ થઈ જાય બોલો આ નથી ખાતો એટલે ઢગલા કરે ઓલા ઝૂંપડામાં ખાવું ખાવું કરીને કોઈ દેતું નથી એટલે આપણે ખાઈને દો ને નથી ખાતો અહીંયા શું ઢગલા છે આમ જ હાલ્યું છે બાપુ ખોટું જ હાલે છે તમે ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું વાળજો ચોખ્ખું ઘી છે જો ખપે મને કહેજો ઓલા દારૂ બાવળિયા બેસે તો ખપી જાય છે બહે લીટરના પીપડા ફેર્યા હોય તો ખપી જાય છે તમે જોવો કેવું હાલ્યું છે નકર એને ઈ જાહેરાત કરી કે અહીંયા હાલવાનો માર્ગ નો અહીંયા ઈ બનાવતો હોય ને તો ઓલો પીતા હોય ને આમાં માખ્યું સોળતા ગોતી લે તમારે ઓલો બજારમાં ધોળા જી આમ સોખી બજાર હોય ને એમાં સોખા ઘી કોઈ નજર કોઈ ન કરે ઓલા બાવળિયામાં હોય તો ગોતી લે આમાં આપણે શું વાત એટલે જ બાપુ સબરી કહે છે તારી હારે તો મારે જૂનો નાતો છે મારા બાપ તું જો અમને અવળા રવાડે ચડાઈ દો અમારે બીજે જાવું ક્યાં તારી હારે મારે જૂનો નાતો બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માથેલી અન તો છો એક મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના ઘોડા હાલ્યા જાય છે મારો નાચ જો બાપુ જો ત્રાજવે હશે ને તો જ કાંઠે ફૂગવાના બાકી ઓલો કોરોના આવ્યો હતા કેટલાયના ગલુટિયા ખાઈ ગયા કોઈએ ન બસાયો પૈસાના ડટા હતા ઓક્સિજન હતા વાહન હતા ડોક્ટર હતા બચાવી ન હોય ગયા પૈસાથી નકરું નથી હાલતું મારા રામ કઈક ભજનની જરૂર છે એટલે સબરી કહે છે કે આ સંસારના સાગરમાં અમારું હોડું હાલ્યો છે મારા બાપ તું અમારો ખારવો થઈને અમારું ગાડું અહીંયા કાંઠે ફુગાડીએ નગર અમારું ગાડું અમારી શક્તિ નથી કે અમે ફુગાડી શકીએ મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકનો અમારા વાણ નો ખારવો બની તું એ ઉતારજે ભાવ પાર ઠાકર મને વેલ માઠેલી તો છો એ કાલ નો બેલી અરે
ચોથા આંસુએ બાપુ એક ભીલની બાય ઈશ્વરને મેળવવા માટે જે ઝંખના એની હતી બાપુ શું આપણે વાત કરીએ. આપણે પેલો ધરતી કપ આવ્યો, વાવાઝોડું આવ્યું, ચિકનગુનિયા આવ્યો, કોરોના આવ્યો, પણ એક નો સમજ્યો. આપણને એમ થાય જેસલ પાપી કે આપણે પાપી. મધદરિયામાં હોળી ફૂગી ને આમ હોળી આમ થઈને તોરલ પાસે જાડે રોવા માંડ્યો. અને મોત આવે ત્યારે આ જ દિશા છે, ભલે મુશવે વળ દેતા હોય આખી દુનિયા, મોત આવે તેથી રોતા નથી આવતા. પણ જાડેજાએ નક્કી કરી દો કે જો હોળી કાંઠે પૂગી જાય હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને સદી તોરલ બાપુ કાંઠે પુગાડ્યો અને લાકડી પડી પગમાં પડ્યો અને કીધું કે મને આ માર્ગ બતાવો. પછી જાડેજા માથે દુનિયાએ ગમે વિતાડી પણ એને તલવાર ઉપાડી નથી. આપણે ધરતી કપાવ્યા હતા બધા બપોરે થોડું બોલતા હતા શ્રી રામ જય રામ. મેં બધા બોલ્યા તો સાત જ નહીં, અત્યારે મનાણા છો. તેથી એમ થતું કે આખી જગત સુધરી જતા, નવા કોટા ફૂટ્યા હોય એવું લાગતું. કોઈને કાંઈ છે નહીં બાપુ. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો ને બધા એક તે પેલા રાતે ખાવા માંડ્યા. આપણે એમ થાય સમાધાન કોઈ નહીં કર્યું. હું તો ક્યારેક એકલો હોય ને એને હંપારું. 6 મહિને 12 મહિને ક્યારેક આંટો મારતો રહી જાય, ભેગા જ રહે બધા. કોઈ તમે નહીં હંપારતા, હું તો હંપારું. અમે તેથી મહાસુદ બીજ હતી, ધરતી કપાયો ને 26મી જાન્યુઆરી હમણાં જ ગઈ આપણે. મહાસુદ બીજ હતી અને અમે અમારે ભજનમાં જવું હતું. તેથી વાહન બાહન તો કાંઈ હોય નહીં. એટલે એક સગડા વાળો ભાઈ હતો ને એને કીધું ભાઈ તું અમને વગડિયા સુધી લેતો જા ને અમારે ચોરીને રામનગરી જવું હતું. તો કે બેહી જાઓ. અમે બેહી ગયા, 2 જણા આગળ ઉભા હતા. ઈ આમ ઊંચા હાથ કરતો હતો. એટલે મેં ઓલા સગડા વાળાને કીધું મેં ઓલા બિચારાને કોઈ નહીં, એટલે વાહન કોઈ નીકળતું નથી. બે બિચારાને જવું છે આગળ. એને બેહાય હતી બધા ધરતી કપડી જ વાતો કરતા હોય. હા નતો હમાતો કોઈ નહીં. તે 2 જણા વાતો કરતા શું કહેતા ખબર? એક ભાઈ શું કહે ખબર? ધરતી કપ તો કે થવાનો જ હતો. હું તો એને હામણાં જોઈ આ તો પોતે ભગવાન હોય એવું બોલે. તે બીજો હતો એ કે ચેવી રીતે તને ખબર હે? બોલો કે ના, એ કે ધરતી છે ને એ કે શેષનાગની ફેણ માથે છે. એટલે આટલા વર્ષથી કે શેષનાગ થાક્યા હતા ને એટલે કે પડખું ફેર્યું. મેં કીધું સકડામાં આવવું છે, ઉતરી જવું છે? હજી નથી બાબુ, ભાન નથી, હજી નથી સમજ્યા. તે દી આવી વાતો કરે. મેં કીધું આ સકડો મળ્યો એટલે ડઈ વાતો આવડે છે ને કે તળિયા નો બળદ હાલી નથી બાબુ, સમજવું જ નથી કોઈને. તોય હજી બાબુ મોકો ઘણા બધા ઓક્સિજન ના કે આટલા જ પૈસા આટલા લેતા, ગાડીનું ભાડું કે આટલું જ હોય ને આટલું લે. મેં આપણો મોકો નથી મળ્યો ને કે આપણે જાય એટલા બધા સારા હતા. આપણી ભાઈ કઈ છે નહીં ને કે આપણે જો મોકો મળ્યો તો આપણે બાકી રાખત કે કરી લો. આ ઓલો કોરોના આવ્યો તો તમે જોવો ને ઓલી પાન કિંગ ને બીડીઓ તમાકુ નાખી દેવાનું હતું, ઈ ખાઈ ગયા. તમે જોવો તો ઈ ઉપાડી ગયા, હાવ ફેંકી દેવાનું હતું, ઈ ખાઈ ગયા. તમે જોવો તો ખરા ધરતી કપ જવું થયો ને એની એક તમને ફરમાઈશ કરી દઉં. ધરતી કપ આવ્યો ને ત્યારે કેવું થયું હતું, ક્યાં હાલ્યો હતો. એક અમારે મૂળી તાલુકાનું ટીકર ગામ, એનો અમારો એક ભીખાભાઈ રબારી બોલતો આ ધરતી કપની વાત એને લખી છે. આ રામાભાઈને 12 બીજની વાત છે ને, હું હમણાં 10 મિનિટ પછી બોલું. એ અમારા ભીખાભાઈ કહેતા કે ધરતી કપ ક્યારે આવ્યો હતો, કેટલા વાગ્યે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, એનો લાવારસ ક્યાં નીકળ્યો અને ક્યાં હાલ્યો અને કેટલા ગામડાને આવરી લીધા એની તમને યાદી કરાવું. કે 26મી જાન્યુઆરી 2001ની સાલ તે દી હતો શુક્રવાર. સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતી કપનો આંચકો હાલ્યો. એ ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગલું ઓડાઈને ધ્રુજાવતો ભુજને લીધો ભરડો અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી બચાવને કર્યું ભાંગી ભૂકો અને આપણને રમ ઢોળતો સામખ્યાળીને નોરવા દીધી સાંજ કે ભાન કેર કર્યો કાળો ચોથી નાખ્યો ચકલાનો માળો બચાવો નહીં થાય કેકિયારી નથી બચવાની ક્યાંય બારી. ત્યાંથી ઉપર રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરમીના ઉડાડ્યા મોર. જામનગર માથે ઝડી બોલાવતો હલરનો પકડ્યો હાથ
બહુ ધોળાવી ભાગાની જૂના ઘડિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યો ઓળવી દોરવાદીથી સાંજ કે ભાન ઘેર ગયેલો કાળો છૂટી નાખ્યો ચકલાનો માળો બચાવ બચાવની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વલભીપુરમાંથી વસુડો ગોયલવાડમાં ગુજારો પોણા ભાગનું લીધું પાલીતાણા બજરંગ બાપાની બહેનથી બગદાણાથી મારો હાલ્યો કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેવાનો 8 નંબર ઉડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલાને કરી સાન લીમડીને મારતો ગયો લમાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડા ભમરા સુરસને કરી સાન વાપી નાખ્યો ઓળવી નોરવાદીથી સાન કે ભાત કેર કર્યો કાળો ચૂઠી નાખ્યો ચકલાનો બાળો બચાવ બચાવની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી વાપીમાંથી વસુડો અમેરિકા જતા આળાથી પાછો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાઢી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતરને લગભગાવતો અઠવાણમાં પાડ્યા વાટ જોડ કરી જોરાવનગર માથે બનાનો રતનપુરના રમડોળનો સુરેન્દ્રનગર સોસરો થઈ દુબઈના દેવળે દર્શન કરતો ઝાલાવાડ માથે ઝઘડ બોલાવતો ધાંગધ્રાને ધુસાવતો હલવદ નાખ્યો હલબલાવી લડની ટિકિટને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખાંડીને ખકડાવતો મૂળીમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ગામડે ગામડે ટીખળ ભણે ઠીકો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો ધરતી કપ આવ્યો ને ભાઈ હા જોતો હમાતો હા મારા બાપ પછી ઓલો સર્વે કરવા નીકળ્યા બધા નુકસાન થયું હોય ને દેવાના છે પૈસા તે રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડો આપણને એમ લાગે હજી આ કાલે જ ગયો છે અને એ વંડીઓ જે પાડી છે ને એ હજી પડી છે તમારે જોવું હાલો મારી ભેગા આ 2025 ની સાલ આવી 25 વર્ષ થયા એ વંડીઓ હજી પડી માણા બાપુ આટલું થાય છતાંય જો ખોટું કરવામાં ન અચકાતા હોય તો આપણે શું વાત કરી ભલા માણા એક રામદેવજી બાપાનો એક નાનો એવો પ્રસંગ કહી અને પછી બેનને સાંભળવા છે બીજા અમારે બાપુ છે આશીષભાઈના પપ્પા છે સારી સંતવાણી કરે છે આપણે બધાને ન્યાય મળે એટલા માટે બેનને આપણે હમણાં લઈ લઈએ પણ એક રામદેવજી બાપાની એક વાત કે 12 બીજના ધણી કારણ કે 12 બીજ છે ને એ 12 ની વાત છે અને અંદર બીજની વાત કંઈક જુદી છે કારણ કે રામદેવજી બાપાને આ પાઠની જે પરંપરા છે ને અત્યારે બધા કરે છે અને કોઈ સાચો વિરોધ નથી કરતા મરવાય દો મથવાય દો જે કરતા હોય બાકી આ બધી વાત આખી જુદી છે અને આ પાઠની પરંપરા 4 યુગની વાત હરિશ્ચંદ્ર રાજાએ માફ કરજો પ્રહલાદે પહેલો પાઠ કર્યો હોનાનો પાઠ હતો હાથીને લાવ્યા હતા બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ કર્યો એમાં રૂપાનો પાઠ હતો અને ઘોડો લઈ આવ્યા ઘટ્યું હોના કરતા રૂપું ઘટ્યું હાથી કરતા ઘોડો ઘટ્યો ત્રીજા યુગમાં ધર્મરાજાએ પાઠ કર્યો ગાય લઈ આવ્યા અને ત્રાંબાનો પાઠ કર્યો એના કરતા ઘટ્યો ચોથા યુગમાં બલિરાજાએ પાઠ કર્યો માટીનો કર્યો અને અજીયા બકરી લઈ આવ્યા અને ત્યાંથી બંધ કર્યું કૃષ્ણ પરમાત્માને એમ થયું કાલની પેઢીને ખબર કેમ પડશે કે આને પાઠ કહેવાય કૃષ્ણ પરમાત્માને આ દુનિયાને એક પાઠની પરંપરા ચાલુ રાખવા માટે જન્મ લેવો હતો પણ જન્મ લેવો ક્યાં આખો ઘર તો એવું જોઈએ ને પુણ્યશાળી જ્યાં ત્યાં તો જન્મે નહીં અને કુદરતને વાત રાખીને અજમલ રાજાને દીકરાની ખોટ હતી અને કૃષ્ણ પરમાત્માને આવવાનું હતું અજમલ રાજાએ કીધું તમે દીકરો થઈને આવો તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં બેટા હો કે જન્મે હું સાહેબ ને હું આખી દુનિયાનો બાપ છું હું કોઈનો છોકરો ન બનું પણ તારા ઘરે હું આવીશ થોડો દીકરા દુનિયા કે તારો દીકરો બાકી હું જન્મ દે નકલંક એટલે કહેવાય એને બાપુ કલંક નથી પાત્રા ઘોડિયામાં આવીને હુતા છે ઇતિહાસ આવું બોલે છે હો ભાઈ રામા પીર આવ્યા હતા હું નહોતો હાસું લાગે તો સાંભળજો ન લાગે તો ખોટું મારે ડિલેટ મારી દેજો કોઈ કોમેન્ટ બોમેન્ટમાં લખીને મોકલતા નહીં ફોન પણ ન કરતા આ મારામાં હું તો બધે પ્રોગ્રામમાં કહું આપણામાં જે સારું લાગે ને રાખવાનું અને ખરાબ લાગે નાખી દેવાનું કારણ કે 500 ના ભાવના ઘઉં આવે ને એમાં જે કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય પણ ખવાય નહીં એને ભેગા દળાવાય એને કાઢ નાખાય અને ભેગા દળાવો દાંત પડી જાય એટલે 500 ના ભાવના જ હોય આમાં રાખવા જેવું એને રખાય કારણ કે રામ વનમાં ગયા ત્યારે બધા કહે છે હું કહું ભાઈ કે રામ વનમાં ગયા ત્યારે હું નહોતો અહીંયા હા માનો તો જ્યાં હતા ન માનો તો કાંઈ નહીં આપણે કઈ મનાવવા નથી કોઈ આ તો ટેમ કાઢવું બધાને ખબર છે સત્ય છે એટલે ટીંગાઈ રહેશે દુનિયા એ અખિલ બ્રહ્માંડના માલિકને એ અવતાર લેવો પડે અને પાઠની પરંપરા ચાલુ કરી અને બાપુ જ્યાં રામદેવજી બાપાના ઈ જે અંદર બીજની વાત છે ને
ઈ ઉકાર બીજ ને નાદ બીજ ને બુંદ બીજ ને અહમ બીજ ને ઓહમ બીજ ને ઉકાર બીજ ને આ વસ્તુ આખી કઈક જુદી છે. ઈ અંદરની બીજની વાત છે. અને આ 12 બીજની બહારની વાત જે છે ને ઈ 12 જગ્યાએ મારા બાપે હાજરી આપી છે. 12 જગ્યાએ વાયક ઝીલી અને 12 જગ્યાએ જેને હાજરી આપી હોય ને ઈ 12 બીજનો ધણી છે. બીજ 12 નો એનું બીજ નથી. બધા બીજ આવે ને આપણે બીજ ને પૈયા લાગે છે. ઈ બીજ ને ના રામાપીર ને બેરો શેનો મેળ મને બી નથી સમજાવ. અમુક તો કોઈ ખબર કોને પકડાઈ દીધું એ નથી ખબર પડે. પણ જીવન કઈક જુદી બાબત છે. રામદેવજી બાપા નો અત્યારે તો બાપો છે ને હું તો એક જ વાત કરું કે હનુમાનજી મેરડી મને રામાપીર 3 દેવ એવા છે ને હવારે નાળિયેર માનો બપોરે ભડાકો થાય બાપુ એવા દેવ છે. રામદેવજી બાપા નો આવવાનું કારણ એક જ અને એનો દાખલો તમને આપો કે રામદેવજી બાપાને જયારે જવાનો સમય થયો ત્યારે એના કુટુંબ પરિવારને ભેગા કર્યા અને ભેગા કરીને કીધું કે મારો સમય થઈ ગયો છે અને તમને મેં ભેગા એટલા માટે કર્યા છે. મારી સમાધિ દેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને તો મારી સમાધિને ખોદતા નહીં. શું કામ? રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે માસીના દીકરા ભાઈ થાય. ઈ મારા માસીના દીકરા ભાઈ થાય એમને મેં વચન આપ્યું છે અને એમને મળવા માટે મારે પરચો આપવો પડશે અને હું પરચો આપીશ ને તો આમને શંકા જશે. એટલે એમને પહેલા ચેતવા કે આ ત્રીજી પેઢીએ પીર થાય છે. દુનિયા તમને ગમે કે મારી સમાધિ ખોદતા નહીં. અને આ વાત બધી પતી ગઈ. રામદેવજી બાપાની સમાધિ દેવાઈ ગઈ અને અમુક સમય થયો એટલે હરભુજીને ખબર પડી કોકે કીધું કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. એ તો ખોટી વાત. હરભુજી માનતા જ નથી. એ કે તો વચનનો પાકો માણસ સિદ્ધ પુરુષ હતો. એને મને કીધું છે મળ્યા સિવાય જાય છે એ કોઈ દી સાચું હોય છે. હું ન્યા હતો એ કે વાત બધી બરોબર પણ હું રણુજા જઈ અને પાકો કરું અને મને એમ લાગે કે આ ગયા તો સાચી વાત બાકી દુનિયા ગમે કે હું ન માનું. અને બાપુ ન્યાથી ઉપડ્યા હો ઘોડા ઉપર ચડીને હરભુજી આવે છે રણુજા અને રસ્તામાં બાપુ રણુજાનો સીમાડો આવે ત્યાં અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ રામદેવજી બાપા અહીંયા બેઠા છે અને અહીંયા ઘોડા ચરે છે. ત્યાં વાણી બાપુ હરભુજીને લખવી પડે. મેં કીધું ને હમણાં કે ભજન જ્યાં જશે ને વાતું પડી છે. અહીંયા ભજન હરભુજીએ ગાયું કયું હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના બે ભાઈ આમ પહાડ ભેટે ભેટ્યા અને હરભુજી કહે છે રામદેવજીને કે મેં આવી કઈક વાત સાંભળી દે. રામદેવજી બાપાએ વાતનો ગોળો ટોળો કરી નાખ્યો. ભાઈ આ જગત છે ગમે એ બોલે. બે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો. કહુંબો બનાય ઈ કહુંબો બનાવ્યો. ઈ કહુંબો બનાવી અને પછી રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ અને પામરી આ 4 વસ્તુ જે સમાધિમાં મૂકેલી ઈ રામદેવજી બાપાએ હરભુજીને આપી અને કીધું તમે ગામમાં જાઓ. હવે ગામમાં ચોરે 100 વર્ષ ડાયરો બેઠેલો અને આ બજાર ભગાડ ઘાટ કરતો ઘોડો વ્યો હતો અને આખો ડાયરો વિચાર કરશે ભાઈ જેવો ભાઈ વી ગયો ઘોડા ઉપર બેન હાલો હોવાને શરમ નહીં આવતી હોય. અહીંયા આવીને પછી હરભુજી કે શું બેઠા છો બધા? એ કે શું ભલામણા વાત કરે છે કે રામદેવજી વ્યાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીઠા કાઢો કે રામદેવજી મને અટાણા ભેગા થયા. તો કે આ ગામ આખું ખોટું તું હાચો. એ કે પણ આ છો રતન કટોર અમલની ડાબલી બધું દેખાડ્યું અને આમને શંકા જાગી હો ભાઈ કે રામદેવજી બાપા સમાધિ દઈને આપણે આવતાર્યા પછી માથું મારી નીકળી ગયેલા હલો ખોદવી. એટલે જ કહું છું આપણા નથી આપણને સમજી ક્યાં પોતાના જ નડ્યા છે. તમે જુઓ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યું? કૌરવ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાય. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે ને એટલે બહુ રોજના નો રહ્યો સમજી લો. ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણે આપણને નડે ને કાંઈ રતનબા સુધી અમને ઓળખે ને અમારા પાડોશી અમને ન ઓળખે. કઠણાઈ કોને કહેવી? કહેવાનો મારો મીનિંગ ઈ હરભુજી વાત કરી અને આખો ડાયરો બાપુ સમાધિએ ગયો અને આમ ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થયો કે મેં તમને શું કીધું તું હરાવ અને હવે કે તમે છે ને અહીંયા કાયમ દુકાળ પડશે. હવે અહીંયા તમે કાયમ માગી ખાજો. હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં અને હવે અહીંયા મારું નામનું કાંઈ છે નહીં. એ પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ. અને અત્યારે બાપુ એવું કોઈ ગામ નહીં હોય કે રામદેવજીનો નેજો ન હોય, રામદેવજી બાપાનું મંડળ ન હોય, રામદેવજીનું મંદિર ન હોય. એવું એક ગામ નહીં હોય. અને બાપુ જો એના કુટુંબના જો સમજાવો તો આજ રાજસ્થાન બાપુ હોનાનું હોત મારા નામ.
ત્રીજી પેઢીએ બાપુ રામદેવજી જેવા બાપુ થાય પણ નથી સમજી કે આપણા જ આપણને નડ્યા છે અને આપણા આપણને નડ્યા ને એની જ પીડા છે. તમે બજારમાં નીકળો, કોકને યાર સાયકલ ફટકાડો, મોટરસાયકલ ફટકાડો, બે અડગોથું નાખે, ઘરે આવીને કહો, કોઈ ન કે, હું ન કહું. પણ મોટા ભાઈ એમ કીધું હોય કે આ દારૂ બારૂ પીણાવા નાટક ન કરે ને એકાદી નાખી હોય દીના રે બે ખરો પછી જીવે તા હું મેં કે એને હાડા હાટું મારી હોય અને ઓલે તો જીવે તા સુધી હબાકા આવે એવી મારી હોય તોય ન ઘરે આવીને કે. કારણ કે શું એ પારકા છે, પોતાનાની પીડા છે કોકને. તમે જો બજારમાં ફોનની દુકાન હતી ને આમ લોહારની દુકાન હતી, પેલો લોહાર કડીયું બનાવતો એમાં એક બે ત્રણ ઘા કર્યા ને કડી એમાંથી સટકીને જઈ હોની દુકાન તે હોનાની કડી હતી ને એને કીધું બસ ત્રણ ઘામાં કે સટકી જઈ, જો તારા જેવી મારા દશા છે હું કે હું કરું છું. લોટાની કડી હું કે ખબર છે ઈ કે તું જાય જા, તારે કે હસોડી કે લોટાની છે, હેઠે યારણે લોટાની છે, તું હોનાની છું, તને આ મૂકે જ નહીં. અને મને તો કે લોટાની હસોડી, લોટાની યારણ, મને પકડી છે હાણસી લોટાની, હું લોટાની, મને મારે છે એની પીડા છે. અને વાત એ સાચી છે, આપણને કોક મારે એની પીડા નથી, આપણા મારે છે એની જ આપણને પીડા. એટલે કે આપણા હિત માટે આપણા બાપા જો કે લગભગ આ મોટા છે એને ખબર હોય, હતા નાના છોકરાને કંઈ કીધા જેવું નથી. ને કે અમને બાપુ પરોણે હપકાયો, પરોણે બળે ત્યારે હોર ઉપડે ને એમ અમને હોર ઉપડાવતા, તોય કોઈ દી એમ ન કીધું મરી જાવું. અને અત્યારે આપણે એમ કહીએ કે બેટા મોબાઈલ મૂક, ભણવામાં ધ્યાન રાખતા, મારા દીકરા થૂપકું મારી દે, બોલો કઈ કીધા જેવું જ નથી. મા બાપની બાપુ શું ફરજ આવે? આમાં ઘણા એમ કહેતા હોય કે આમને કઈક સંસ્કાર આપો, પહેલા ફી મારી સંસ્કાર નથી અપાતા, આ બધું આમાં ગળે નથી ઉતરતું, આખા કુટુંબને ધંધે લગાડી. એટલે જ બાપુ આ એક દેવાયત પંડિતની ફરમાઈશ, કારણ કે બાપુ દેવાયત પંડિત આવું બોલીને ગયા છે કે આવો સમય આવશે. આની માટે બાપુ જો સમજીને હાલો ને, દેવાયત પંડિતે કીધું, દાદા મેકરણે કીધું, સહદેવ જોશીએ કીધું, ગંગા સતી પાનબાઈએ કીધું, આજની વાતો બાપુ ધીધી કરી દીધી. આવો સમય આવશે, માર્ગે હાલજો, નગર બાપુ પતી જાઓ. નગર દેવાયત પંડિત એટલે વિચાર કરજો, જેથી દેવલ દે ભયા જાય. વાત લાંબી છે, ટૂંકામાં કહી દઉં, કારણ કે આ બધાને સાંભળવા છે આપણે પછી, કારણ કે આમના ફરમાઈશો આવે ને પછી આમના હું તો બોલી શકું એમ છું, મને કાંઈ ફેર નથી પડતો. સાંભળવા વાળા હોય ને હું તો બાપુ 5 વાગ્યા સુધી તમે બેહો ને કાલ બપોર બેહો તો બોલો, તમને ટાઈમ નથી. અને અમે હાવ નવરાય છે. અને આપણી વાતો છે ને, આપણી વાત એક એવી, હું પાવરથી કહું કે આપણા પ્રોગ્રામમાં ભાઈ બહેન બે એકે, બાપ દીકરી બે એકે, માં દીકરો બે એકે. અને વધ્યું છે આ એક જ, લખવું હોય તો લખી લેજો. પિક્ચરમાં તમે મોબાઈલમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી. હવે જો હાવ હાસું વધ્યું હોય ને તો આવડું આ એક જ. અને એમાં જો અમે કંઈક મર્યાદાથી બોલી તો ને હવે અમે તે અહીં ચાલુ કર્યું છે. પણ હું મારી પોતાની એકલી વાત કરું કે ઠીક છે મારી ભૂલ થઈ જાય, હું માણસ છું, હું એવું નથી કહેતો, પણ કહેવાનો મારો મિનિંગ કે હું તો બધાને ભેગા રાખવા માંગુ છું. બીજી વાત કે મને પટેલે બોલાવ્યો ને પટેલના ગાણા ગાઉં, રબારીએ બોલાવ્યો રબારીના ગાણા ગાઉં, ના એ વાત મારામાં આવતી નથી. હું તો બધાને એમ કહું છું, બધાએ આપણે ઊંસા જ છીએ, કોઈ નીચું નથી. એ ઊંસાનું નિશાનું જે હાલ્યું છે ને એ બાપુ આ દુનિયા બહાર ખવડાવે. એટલે ઊંસાનું શું કામ છે? પેલા નાળિયેરના ઝાડવા આપણા ફળિયામાં, ફૂમકાનો સાયો પડે ત્રીજા ઘીરે, ઊંસાન શું કરવા? મોટા છે, મોટા બાપુ કોઈ દી ક્યાંય કામમાં આવ્યા નથી. ઓલા ઘરમાં આપણી મોટી મોટી ગોળીઓ હોય, મોટી મોટી ટીપાઈઓ હોય, મોટા મોટા તાસ હોય, અપ્રિય ચડાવ્યો કોઈ દી કામમાં આવે? એ દિવાળીએ બોનો દીકરી ઉતારે, ઘસીને હાથના સોડા કાઢી નાખે અને ચડાવી દે. આવતી દિવાળીએ પાછા હતા એવા ને એવા, કોઈ દી કામમાં ન આવે. ઓલા સાલિયા લોટા ચમચૂર દીમાં 3 વખત તમારા ઓજરા ફરે, રોજ ઠેબાઈ આવતા હોય. નાના બાપુ કામમાં આવે છે, મોટા ચાય નથી આવતા. આપણા મોટા હોય ને સલામત મારવી પણ નગર નડે, નોય હોય ને મારવી પણ આપણા ગામ નો આપણને ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે. દેવાયત પંડિતે એટલે કીધું કે દેવલ જયારે નીકળી ગયા શંકા પડીને અવળું ઊંચું વાણી કહે છે ને, એ શંકા પડીને બાપુ વ્યા ગયા ને 750 સેવક ભેગા હતા અને રથ જોડી અને દેવલ ને હાવ આંધળી ગોતે બાપુ નીકળ્યા. અને મજેવડીના પાથરમાંથી નીકળ્યા ને થરો ભાગ્યો રથનો.
અને દેવાજ પંડિત કહે છે કે આ કયું ગામ છે કે મજેવડી કે જાઓ અહીંયા ધરો હંધાઈ આવો અને અહીંયા દેવ તણખીની કોડ હતી દેવ તણખી લુહાર એની કોડ અને અહીંયા એના સેવકો જાય અને કીધું કે આ ધરાને હાથી દ્યો દેવ તણખી ના પાડે છે કે આજ તો 11 છે મારે હકતો છે આજ હું કોડ માંડું નહીં ઈ કે પણ દેવાજ પંડિત નો રસ છે 750 સેવક ભેગા છે ઈ કે વાત નથી બરોબર પણ મારા આ ધંધાની મારી રોજી રોટી છે હું 11 નો ભાંગી શકું મારો આ નિયમ છે તો કે પણ ગમે એ કરો તો કે તમારા ગુરુને બોલાવો એ ઘણ ઉપાડશે તો એ કે હાથી દો બાકી હું નો ઉપાડ એ કે દેવાજ પંડિત પાસે ગયા અને કીધું કે તમારા ગુરુ જો ઘણ ઉપાડે તો એ કે હાથી દો એ કે હાલો આવ્યા એ કે તમે ઉપાડશો તો કે હા ઈ ધરાને ધખાવા મૂક્યો બે ઠેબા લાલ સોળ થયા ને પછી એરણ ઉપર રાખી અને દેવાજ પંડિતને અહમ કર્યો અહમ એમ કે એવો ઘા મારું ના એરણ વહી જાય પાતાળમાં પછી કેવી રીતે હાથે છે ઈ બે ઠેબા મૂકી અને કીધું કે મારો ઘા ઈ ઘા માર્યો અને એરણ પાતાળમાં વહી ગઈ દેવ તણખીએ પગ લાંબો કરીને ઘૂંટી માથે મૂકીને કીધું મારો 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 નકરા તા નહીં આવે ઈ ઘણના ઘા માર્યા ધરો હંધાઈ ગયો પણ હાથમાંથી ઘણ પડી ગયો દેવાજ પંડિતને કે મહાપુરુષ કોણ છે હજી બાપુ હજી ઇતિહાસ એવા કાંઈક ધરબીન પીડ્યા છે જે આપણને ખબર જ નથી ઈ દેવાજ પંડિત કહે છે કે આ મહાપુરુષ કોણ છો ઈ કે હું તો આ ગામનો લુહાર છું લોટા ટીપું ઈ કે નહીં હું દેવાજ પંડિત બોલું છું તમે કોઈક મહાપુરુષ છો ઈ કે હું જે હોય તમે ચિંતા જવા નીકળ્યા છો ઈ કે દેવલને ગોતવા ઈ કે સરનામું છે પરસો નહીં વળી ગયો હોય દેવાજ પંડિતને આજની વાતો જે કરી શકતો હોય આવો સમય આવશે હજારો વર્ષ પહેલા ઈ બોલ્યો હોય અને ઈ એમ કહે છે કે દેવલ દેને ગોતવાનું સરનામું છે તમારી પાસે શું દેવાજ પંડિત માંથી વીતી આવા મહાપુરુષોને જો બાપુ જવાબ ન દે શકતો અત્યારે હાલ્યું તુલ્યું બધું કહે છે કે આને મહામંત્ર કહેવાય આને પૂછડું કહેવાય આને ઢોકળું કહેવાય આપણે એમ આટલું બધું જ્ઞાન તમારામાં આવી ચાતી ગયું દેવાજ પંડિત જેવો મહાપુરુષ અને પછી બાપુ એની દેવ તણખીને બાપુ અહીંયા ઘરેથી દીકરી એક 7-8 વર્ષની દીકરી એમ કે દેવ તણખી કહે છે આને પૂછવા દીકરીને ઈ તમને સરનામું આપશે દેવાજ પંડિતને બાપુ વાઠ્યા હોય તો રોઈ નો નીકળે અને તેની દીકરી એમ કહે છે કે નરોહર ગઢમાં કે દેવલ દે છે ક્યાં છે નરોહર ગઢમાં કોઈ સરનામાની ખબર છે આખું હાલવાની જરૂર છે દીકરી એમ કહેતી હોય કે નરોહર ગઢમાં દેવલ દે છે નરોહર ગઢનું તો ઘણાએ કીધું તું પણ એ આવ્યું ક્યાંય કોઈ નહોતું કહેતું દેવાજ પંડિતને ઘણાએ કીધું કે દેવલ ને તમારા નરોહર ગઢમાં છે પણ એ આવ્યું ક્યાંય ખબર નહોતી આ રતનબાવ આય છે રતનબાવ માં અમારા પ્રોગ્રામમાં જવાનું છે પ્રોગ્રામમાં જવાનું છે પણ ઈ ખબર નહોતી કે જમરાળા પાસે આવે પાણવી પાસે આવે ઈ ખબર નહોતી રતનબાવ ગોતવું કેવી રીતે ઈ દીકરી એમ કે ઈ નરોહર ગઢ મેં જોયું છે અને તેથી બાપુ ઈ દીકરી એમ કહેતી હોય કે દેવલ દેવ એ ગયા તો કે હા કે શું કામ તમને કીધું તું કાંઈ તો કે હા કે શું કીધું તું એ કે મારામાં જેથી શંકા પડશે તેથી હું તમારી નહીં હોય તો કે શંકા પડી હતી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છો અને વાતે સાચી નથી હું તો એમ કહું છું કે આપણા બૈરા હોય ને હાસવજો ને કે માંડ મેળ પડ્યો પછી મેળે નહીં પડે ભૂંડી હાલી તે દુખી થઈ જાઓ ભાઈ જે છે એ અપનાવી લેવાની વાત છે બધાને બંગલા ગાડીઓ ન હોય જે આપણા મા બાપે ગોઠવ્યો હોય ને બધું જોકે આપણું ગોઠવેલું છે ને ઈ તો પગી ગયા શેઠે અત્યારે જે ગોઠવાય છે ને એના લોસા પડે અમારે એક ભાઈ બંધ છે બેને કીધું ઓલા તારા દીકરા લગ્ન ચારે કરવાના મને કે લખી હોત નાખ્યું બોલો મને તો ખબર નથી કે એને લગ્ન જવા તમે જોવો તો ખરા ઓલા નાના છોકરા આપણા દીકરા દીકરીઓ રમતા ઢેંગલા ઢેંગલીના 3 દી સુધી તો બાપુ હાલતું હતું આ બે દીમાં થતા આપણા તૂટી જાય હવે આને લગ્ન કહેવાય મહાપુરુષોએ બાપુ આજની વાતો તેદી કરી છે કે આવો સમય આવશે બાપનું કીધું બેટા નહીં કરે ધરતી ઉપર એમ હાલશે હુના નગર મોજા લક્ષ્મી લૂંટાય લોકો તને નહીં થાય આવડી 500 ની 1000 ની બંધ થઈ જાય હવારે પાટિયા જેવા મોટા થઈ ગયા ચા દેશું કર્યા તમે જો ઘરમાં પૈસા ઘણા હતા પણ બાપુ પસ્તી થઈ જાય અમુક મોટા સામે નજર ન કરાય બોલો આપણે કેમ આખી દુનિયા લૂંટાઈ જઈ હોય ત્યાં લક્ષ્મી લૂંટાણી ન કહેવાય પૈસા હોવા છતાં ભિખારી થઈ ગયા
આખી દુનિયા બાપુ રોવે જ છે, કોઈને કાંઈ છે જ નહીં. મનથી ને બાપુ જો શાંતિ હોય ને તો જ શાંતિ મળવાની. બાકી જે ઓલા પૈસા નથી એવડે એ બચારા જાગે છે કે મેં પૈસાવાળા ચેદી થઈશું, પૈસાવાળા ચેદી થઈશું, એમ જાગે. પૈસા છે એવડે એમ કે સોરી નો જાય થારું, સોરી નો જાય થારું, એમ જાગે. બધાને ઉજાગરો તો છે, પણ હું તો એમ કહું છું કે હળવા ફૂલ થઈ જાવ, કાંઈ છે નહીં કાંઈ, અને કાંઈ આપણું છે ને એવું વિચારો એટલે તમારું કોઈ દી ક્યાંય જાય જ નહીં, એ ગેરંટી. બાકી આ કોઈને દેવું નથી ને આ કોઈને કહેવું નથી ને આ સાનું માનું રાખ, એ તમારું કોઈ દી નહીં રહે. ઈ મારો નાથ ગમે એની રીતે લઈ લે. અમુક ટકા બાપુ આપણી પાસે જે હોય ને એનો ભાગ કાઢવો પડે. એ ઈશ્વરની કૃપા છે, આપણને જે આપ્યું છે ને. કોઈ હું તો એમ કહું આડોશી, પણ હવે તો કોઈને કઈ એવી ચિંતા નથી ને કે પાડોશીની બાપુ આપણી ફરજમાં આવે. કોઈ ઘર મોડું હોય ને તો એને ખાધું છે કે નથી ખાધું, આપણા કુટુંબ પરિવારમાં કોઈ ઘર મોડું હોય તો અહીંયા બાપુ આપણે કંઈક પૂછવાની આપણી ફરજમાં આવે, જો ભગવાને આપણને આપ્યું હોય. હું તો એમ કહું છું કે આ ઝૂંપડામાં જે રહે છે ને, એક ઓલા લુગડા વગેરેના છોકરા નાના બાપુ ધૂળમાં રમતા હોય, એને કોક દી એક પાર્લેનું પડીકું આપો ને, પાર્લેનું પડીકું, અને એના પેટમાં જાય ને બાપુ એનો આશીર્વાદ અડી જાય તો તમારું કામ થઈ જાય. રામ એટલા માટે જ મહાપુરુષો કહે છે સમય બળવાન છે, કોઈ બળવાન નથી. સમય જ તમને તમારે આ ઊંચા લાવે, સમય જ તમને પછાડે. એટલે જ મહાપુરુષો કે સમય બડા બળવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય, ધનુષને હોય બાણ. બધાય મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અને બધા બેહજો. આ બેનને આપણે સાંભળવા છે, એક બાપુને સાંભળવા છે, પછી તમારી જેવી મોજ. પણ બેહો તો, કારણ કે કલાકારો ફરમાઈશ હોય, મારે થોડોક ટાઈમ વધારે લેવાઈ ગયો. એટલે બેનને વિનંતી કરું કે સરસ મજાની સંતવાણી લઈને આવે. બેન એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. અને છે એટલા બે રહેજો, જે જવાના છો એ નીકળી જાઓ. હા, જેટલા બેઠા છો એટલા બે રહી, બીજા જીઆઈ જાઓ. એટલે બેનને વિનંતી કરું, આવો બેન વાણી.